ધાર્મિક શ્રી હર હર મહાદેવ. શ્રાવણ મહિનામાં કદાચ તમે અભિષેક નહીં કરો ને તો ચાલશે, પણ સુખ દુઃખમાં સમાન રહેવાનો સંકલ્પ લઈ લો. થોડુંક શિવ બનીને જુઓ, તમને શ્રાવણનો મહિમા સમજ આવી જશે. નહીં તો હજારો શ્રાવણ આવ્યા, હજારો શ્રાવણ જતા રહ્યા, નહીં શ્રાવણ સમજાય નહીં શિવ સમજાય. सृष्टि के जन्म से भी पहले तेरा वास था, ये जग रहे या ना रहे रहेगी तेरी आस्था. કેમ શંકર ભગવાનનું નામ જ લેવાય છે, બીજા ભગવાનનું નામ આ કડીના સંદર્ભમાં કેમ નથી લેવાતું? શિવ એક એવા છે ને કે એને સમજવા અઘરા છે, પણ શિવનું એક તત્વ શૂન્ય, એ જેટલું સમજવા મળશો ને તમે શિવ બની જશો. અમદાવાદમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ, એ દુર્ઘટનાએ બધાને સ્તબ્ધ કરી દીધા હતા. હવે આવું બેક ટુ બેક થતું આવ્યું છે છેલ્લા અમુક વર્ષોમાં. 2022માં રશિયા અને યુક્રેનનું યુદ્ધ શરૂ થયું, પછી દુનિયા યુદ્ધને પચાવવાની તૈયારી કરતી હતી, ત્યાં 2023માં બીજું યુદ્ધ શરૂ થાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ એક યુદ્ધની ઘટના સર્જાય છે, ઓપરેશન સિંદૂર થાય છે, આતંકવાદી હુમલો થાય છે, ત્યાર પછી પ્લેનની દુર્ઘટના થાય છે. તો આટલી બધી દુર્ઘટનાઓ કેમ અત્યારે થાય છે? છેલ્લા 3 વર્ષ આટલા ડિફિકલ્ટ કેમ રહ્યા છે દુનિયા માટે? 2025નું વર્ષ મંગળનું છે. આવા કેસીસમાં આવી ઘટનાઓ ઘટે કારણ કે મંગળ છે એ આક્રમક જ્વાળામુખી જેવી આગ છે. ઘણા બધા લોકો વર્ષોના વર્ષો મહેનત કરતા હોય પણ સક્સેસ ન મળતી હોય, તો એમની કુંડલીમાં શું ખોટ હોઈ શકે અને કેવી રીતે સુધારી શકાય? બે એપ્રોચ છે. 11મા સ્થાનમાં જેટલી બી કુંડલીમાં હોય એવા લોકો બધા ગ્રોથ પામે અને પામે. રાહુ ક્યાં ખાનામાં સારો કહેવાય? કારણ કે આપણે બધા ખાનામાં એવી વાતો કરીએ છીએ કે રાહુ આ ખાનામાં સારો ને આ, તો રાહુનું ક્યાં હોવું કુંડલીમાં તમારા માટે સારું છે? જેટલા બી ડેટમાં છે, વિજય માલ્યા, લલિત મોદી, આ બધાના કોમ્બિનેશન્સ ક્યાં તો. બીજી બાજુ કે જેની કુંડલીમાં બૃહસ્પતિ અને રાહુ નેક્સ્ટ 13 અને 18 મહિના માટે જો સારા થયા છે, તો એ લોકો માટે આવનારું વર્ષ. મેં એવું પણ સાંભળેલું છે કે સ્પિરિચ્યુઅલ ત્યારે બનો જ્યારે તમે પાસે પૈસા થઈ જાય. પહેલા રીચ થઈ જાઓ પછી સ્પિરિચ્યુઆલિટીની વાતો કરો, તો એ વાત કેટલી યોગ્ય? એ યોગ્ય ન હોત ને તો કોઈ ગરીબ માણસને સિલેક્ટ કર્યો હોત ને. કૃષ્ણ ભગવાને અર્જુનને જ કેમ નોલેજ આપ્યું? કેમ? તો જેણે માયા સમજી લીધી છે ને એ જ મોક્ષ કે મુક્તિનો વિચાર સમજી શકે છે. એના વગર એ વિચાર જ નથી સમજી શકતા ને, કેમ કે ફસાઈ જાય છે. કૃષ્ણ ભગવાનના કેરેક્ટરની બધા જે વાતો કરતા કે એમનું ચરિત્ર અલગ અલગ રીતે ઘણા બધા ડિસ્કસ કરતા હોય કે, અને ઘણા બધા લેયર્સ છે, પણ એક વસ્તુ કૃષ્ણ ભગવાનમાં બધાને દેખાય છે, એ છે ડિપ્લોમસી. તો એવું વ્યક્તિત્વ બનાવવું હોય કે સમયના હિસાબથી જે વ્યક્તિ ચાલી શકે, એની માટે કુંડલીમાં શું જોઈએ? કૃષ્ણનું મૂળ તત્વ કયું? પ્રેમ અને ત્રીજું પ્રેમ. તો કૃષ્ણની અંદર માંડુક્ય ઉપનિષદનું જે મૂળ તત્વ સત્ય પ્રેમાયતે શોભયતે, બધી વાતો એને પ્રેમપૂર્વક કરી. અને જ્યારે તમે બધી વાતોને પ્રેમપૂર્વક કરવા મળો ને, ડિપ્લોમેસી બાય પ્રોડક્ટ બની જાય. ભારત માટે કોઈ પ્રેડિક્શન આપણે કરીએ નેક્સ્ટ કપલ ઓફ યર્સ? મારું એવું માનવું છે કે એસ્ટ્રોલોજીની દ્રષ્ટિએ ભારત, ઓહો, અહીંયા તો પદ્મશ્રી બી વેચાઈ જાય છે. રિયલી સોરી, સાચા પદ્મશ્રી બી બહુ જાય છે, પણ કહેવાનો મતલબ કે બધું વેચાઈ રહ્યું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના ખાસ એપિસોડમાં. મિત્રો, આજનો એપિસોડ એટલા માટે ખાસ છે કારણ કે આજે આ એપિસોડ જોનારી હરેક વ્યક્તિ માટે આ એપિસોડમાં કંઈ ને કંઈ છુપાયેલું છે. તમારા માટે તમારા જીવનના ઘણા બધા પ્રશ્નોના સોલ્યુશન લઈને આજે અમે આવ્યા છીએ, અને તમે આખો એપિસોડ જો સાંભળશો તેવા ઘણા બધા પ્રશ્નો જે તમને ભવિષ્ય વિશે, તમારી પોતાની વિશે, તમારા પોતાના લાઈફ વિશે, તમારા પરિવાર વિશે હશે, એ બધાના તમને કદાચ જવાબ આજે મળી જાય. યસ, આપણે એક પોડકાસ્ટ કરેલો આચાર્ય ધાર્મિક શ્રી સાથે, લગભગ 6 મહિના ઉપર થઈ ગયું, અને ખૂબ સારો પ્રતિસાદ એ પોડકાસ્ટને મળ્યો. અને ત્યાર પછી ઘણા બધા લોકોએ મને સવાલો પૂછેલા કે આ સવાલ નેક્સ્ટ પોડકાસ્ટ જ્યારે તમે કરો એમની સાથે ત્યારે પૂછજો. તો એ સવાલો પણ આ પોડકાસ્ટમાં હું પૂછવાનો છું. મિત્રો, આજના પોડકાસ્ટમાં હું ધાર્મિક શ્રીનો પરિચય એટલો બધો ડિટેલમાં નહીં આપું, કારણ કે હવે એમને બધા ઓળખે છે. 13 પેઢીઓથી એમનું પરિવાર જ્યોતિષ વિદ્યા સાથે જોડાયેલું છે અને લોકોને માર્ગદર્શન આપતું રહે છે. ખૂબ જ સારી લેગેસીના જ્યોતિષ આચાર્ય આપણે એમને કહી શકીએ. અને મારા પણ કન્સલ્ટન્ટ છે અને મારા મિત્ર છે, મારા ગુરુ છે. એટલે મારા તેમની સાથે ઘણા બધા અલગ અલગ સંબંધો છે. પણ આજે આપણે વાત કરીશું સમાજની, દેશની, દુનિયાની, ભવિષ્યની, તમારી લાઈફની, તમારા ફ્યુચરની, તમારા બિઝનેસની, તમારા વિકાસની, તમારા ગ્રોથની, તમારા હેલ્થની, તમારી લાઈફની. એ બધી વાતો આજે થવાની છે. તો ચલો શરૂ કરીએ. ધાર્મિક શ્રી, જય અંબે. જય અંબે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ખૂબ જ મજા આવે છે. ઘણા સમય પછી આપણે પાછા બેઠા છીએ આ કોન્વર્ઝેશન. આ રૂમ જ એવો છે, અહીંયા આવીએ છીએ ને અંદરથી સમુદ્ર મનોમંથન શરૂ થઈ જાય છે. હું તો આતુરતાથી વાટ જોતો હતો કે આપણે ફરી પાછું આ કોન્વર્ઝેશન કરી શકીએ.
અને મારા સવાલો બિલ્ડ થતા રહેતા હોય છે, મેં બધા સેવ કરીને રાખ્યા છે. આજે તૈયાર છો ને તમે? હા, અને એમાં તો છેલ્લા 6 મહિનામાં એઝ વી ડિસ્કસ કે એટલી સ્પિરિચ્યુઆલિટી તમે કરી લીધી છે અને પોડકાસ્ટ કર્યા છે કે ડેફિનેટલી આ સવાલો માટે હું બી ક્યુરિયસ છું અને મજા આવશે. ધાર્મિકશ્રી, આપણે અત્યારનો સમય જોઈએ, રાઈટ? અમદાવાદમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ, એ દુર્ઘટનાએ બધાને સ્તબ્ધ કરી દીધા હતા. મતલબ થોડા સમય માટે મને એવું થતું હતું કે મારી શાંતિ ક્યાંક જતી રહી છે, મારે કંઈ કહેવું છે, મારે કંઈ બોલવું છે, હું લખી નથી શકતો, રાઈટ? હવે આવું બેક ટુ બેક થતું આવ્યું છે છેલ્લા અમુક વર્ષોમાં. 2022માં રશિયા અને યુક્રેનનું યુદ્ધ શરૂ થયું. હજી દુનિયા યુદ્ધને પચાવવાની તૈયારી કરતી હતી, ત્યાં 2023માં બીજું યુદ્ધ શરૂ થાય છે. હજી એને પચાવવાની તૈયારી દુનિયા કરતી હતી, ત્યાં એક વૈશ્વિક મંદી આવે છે, લોકો લે ઓફ કરે છે, ઘણા બધાની નોકરીઓ જાય છે. 2024માં બીજા એક યુદ્ધની શરૂઆત થાય છે અને ધીરે ધીરે 2025માં નવા કન્ટ્રીઝ યુદ્ધોમાં જોડાય છે. યુદ્ધો નાના હતા એમાંથી મોટા થતા જાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ એક યુદ્ધની ઘટના સર્જાય છે, ઓપરેશન સિંદૂર થાય છે, આતંકવાદી હુમલો થાય છે, અને ત્યાર પછી પ્લેનની દુર્ઘટના થાય છે. અને આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આજ સવારે મેં એક ન્યૂઝ સાંભળ્યા કે રશિયાનું એક પ્લેન આજે ફરી પાછું ક્રેશ થયું છે, અને આઈ થિંક એક વીક પહેલાં યુકેમાં કોઈ એક પ્લેન ક્રેશ થયું હતું. તો આટલી બધી દુર્ઘટનાઓ કેમ અત્યારે થાય છે? છેલ્લા 3 વર્ષ આટલા ડિફિકલ્ટ કેમ રહ્યા છે દુનિયા માટે? અને એક સાથે નહીં લઈ શકીએ. પહેલા આપણે લઈએ છીએ કે પ્લેન ક્રેશ, યા તો એને લગતી ઘટનાઓ કે જે આજે પણ ઘટી, રાઈટ? તો જ્યારે બી આગળ બી મેં અનેક મારા વિડીયોઝમાં કીધું છે કે મંગળ કર્ક રાશિનો થાય અથવા તો સિંહ રાશિનો થાય, આવા કેસીસમાં હર હંમેશ અત્યારે બી અને પાસ્ટમાં બી આવી ઘટનાઓ ઘટે, કારણ કે મંગળ છે એ આક્રમક જ્વાળામુખી જેવી આગ છે. એટલે પ્લેન ક્રેશ થવું અથવા આગ ફાટી નીકળવી અથવા તો એવા દરેક વસ્તુ કે જેમાં અગ્નિ અથવા પેટ્રોલ અથવા તો વ્હીકલ, જે મૂવિંગ એલિમેન્ટ્સ અને ફોર્સ છે એ વધારે ભાગ ભજવે છે. તો 28 જૂન પછી મને એવું લાગે છે કે જેટલી બી મંગળ રિલેટેડ આવી આકસ્મિક ઘટનાઓ છે જેને આપણે ક્રેશ કહીએ છીએ, એ બંધ થઈ જશે અથવા તો ઓછી થઈ જશે 28 તારીખ પછી. 28 પછી, બરાબર, 28 જુલાઈ જુલાઈ પછી. સેકન્ડ વાત આપણે કરી કે યુદ્ધનું શું, તો 2 પ્લેનેટ્સ યુદ્ધ માટે બહુ ઇમ્પોર્ટન્સ છે. એક તો રાહુ, જેને આ દુનિયા ઉપર રાજ કરવું છે મટીરિયલી, અને બીજો છે મંગળ, જે સાચેમાં સેનાપતિ અને યુદ્ધની ભૂમિકામાં સેનાપતિ બનીને યુદ્ધ લડવા માટે આવવા માંગે છે. તો 2025નું વર્ષ મંગળનું છે. અને રાહુ આના પહેલા મીન રાશિમાં હતો. તો મીન રાશિ એટલે કે બુદ્ધિજન્ય રાશિ હતી. આ રાશિ ઉપર રાહુનો પ્રભાવ હતો, એટલે બધા દેશના નેતાઓને એક ઇલ્યુઝન મટીરિયાલિસ્ટિક થયું હતું અને બધાને ઇન્સિક્યુરિટી ફીલ થઈ રહી છે કે અમારું શાસન જશે, અમારું. એટલે દે આર ટ્રાઇંગ ટુ કે ભાઈ યુએસએ આની સાથે યુદ્ધ કરાવ્યું, આણે આની સાથે કર્યું, આણે સપોર્ટ કર્યો. કેમ? તો જે સેલ્ફ લોજિક્સ હતા એ બધા ઇલ્યુઝનમાં આવી ગયા, જેના લીધે યુદ્ધોના વિચાર ક્રિએટ થયા 2022, 23, 24માં. અને આપણે ત્યાં આવીને ઊભા રહ્યા કે યુદ્ધોના વિચાર, મટીરિયાલિસ્ટિક એક્સપેક્ટેશન્સ ક્રિએટ થઈ ગયા અને ધરણી ગર્ભ સંભૂતમ, યુદ્ધનો કારક મંગળ આવી ગયો. જેવો આવ્યો એટલે જે ઇલ્યુઝન હતા ને એ બધા બોમ્બ ગોળામાં, ટેન્કમાં બહાર નીકળી ગયા. ઇન્ડિયા પાકિસ્તાન હોય કે રશિયા યુક્રેન હોય કે બેક ઓફ ધી સાઈડ અફઘાનિસ્તાનનું જિહાદી સંગઠન હોય, 2025 નંબર 9 મંગળનું, મંગળ સેનાપતિ લડાકુ છે અને રાહુ ઇલ્યુઝનનો કારક કુંભ રાશિમાં ચાલી રહ્યો છે અને શનિ પણ મીન રાશિમાં ચાલી રહ્યો છે. તો આ આખું કોમ્બિનેશન્સ લોકોને ગુમરાહ કરવાનું, દેશો વચ્ચેના સંઘર્ષનું હજી આ બન્યું રહેશે. યુદ્ધની વ્યવસ્થા કોઈ વર્લ્ડ વોર 3 જેવું થાય એવું નથી લાગતું. બીજો એક પોઈન્ટ છે, 1945માં જે રાહુ ગુરુનું કોમ્બિનેશન હમણાં છે એવું સેમ 1945માં હતું. તો વર્લ્ડ વોર સેકન્ડ શરૂ થયું હતું. સોરી, ત્યારે પીક પર હતું. ત્યારે શરૂઆત હતી 1939માં, અને 45માં પીક પર અને 47 અરાઉન્ડ આપણને ઇન્ડિપેન્ડન્સ મળ્યો. તો હું તો સેમ ઘટના જોઈ રહ્યો છું કે જ્યારે મિથુનનો ગુરુ હોય ને તો એ ઇન્ડિયા માટે બહુ સારા રિઝલ્ટ લઈને આવે છે. તો હજી 11 મહિનામાં યુદ્ધની જે પરિસ્થિતિ થવી હોય, પણ આનું બધું ડિપ્લોમેટ્સ ક્રેડિટ ઇન્ડિયાને બહુ સારી રીતે મળશે. ભલે ચાઇનાને જેટલું હેરાન કરવું હોય ઇટ્સ ફાઇન, પણ પ્લેનેટરી એવું કહે છે કે આપણે ક્યારે ઇલ્યુઝન ક્રિએટ કરવાનો પ્રયાસ નથી કર્યો, તો એ મિથુનનો ગુરુ આપણને રિઝલ્ટ આપશે અને બાકીનાને. અને આપણે જોઈ બી રહીએ છીએ ગમે એટલા ટેરિફના યુદ્ધ થાય, છેલ્લે કોમ્પ્રોમાઇઝિંગ પર એ લોકોને
આવું જ પડે છે. તો 1945ની ઇવેન્ટ પછી ઇન્ડિયા બહાર આવ્યું સ્વતંત્ર થઈને. સેમ મને એવું લાગે છે કે આ 2025ની ઇવેન્ટ પછી ઇન્ડિયા હજી એક સ્ટ્રોંગ કન્ટ્રી તરીકે બહાર આવશે એવું મિથુનનો ગુરુ અને રાહુ બતાવે છે. પણ હા, મીનનો શનિ જે ચાલી રહ્યો છે, જે ગુરુને પીડિત કરે છે, એટલે આ બધી પ્રોસેસમાં આમ આપણને સ્ટ્રગલ બહુ ફીલ થાય. પણ એ સાચેમાં સ્ટ્રગલ ન હોય ને. આપણે જ્યારે જોતા હોય સારું 27 મહિના બહુ મહેનત કરી પણ ત્યાંથી કંઈક મોટું રિઝલ્ટ નીકળ્યું, તો એ 27 મહિના જેમાંથી 24 મહિના ઇન્ડિયાના બાકી છે અને અહીંયાથી એક સારું પોલિટિકલ ડિપ્લોમેસી ઇન્ડિયા માટે થઈ રહી છે એઝ એસ્ટ્રોલોજર. આવનારા 6 મહિના ભારત માટે અને દુનિયા માટે કેવા રહેશે? ભારત માટે માર્કેટના હિસાબથી જોઈએ, સ્ટોક માર્કેટના હિસાબથી, તો મિથુનનો ગુરુ અને કુંભનો રાહુ આપણે એવું કહી શકીએ કે તમને 2-3 અવસર ડીપ પર બાય કરવાના મળશે અને એકાદ વર્ષ પછી એવી રેલી આવશે જે 2032 સુધી તમને નહીં મળશે. એટલે જેટલી ખરીદી કરવી હોય એટલી 1.5 વર્ષમાં હરેક ડીપમાં લેવું જોઈએ. 1.5 વર્ષ હું વધારે બોલું છું, બાકી 8-10 મહિના નેક્સ્ટ છે કે જેમાં તમને માર્કેટ હજી ડીપ લાગતું જોવા મળશે પણ પછી સસ્ટેન રહેશે. ત્યાંથી બહુ તૂટતું નથી દેખાતું, પણ તમારે ખરીદીના ઝોનમાં રહેવું જોઈએ. કારણ કે મિથુનનો ગુરુ અને અત્યારે જે ડિપ્લોમેસી થઈ રહી છે ઇન્ડિયાના ખૂબ પક્ષમાં, એસ્ટ્રોલોજીકલી બી ફ્યુચરમાં છે. તો દરેક સ્ટોક માર્કેટ માટે જે ઇન્ટ્રાડે વાળા છે એને થોડું ધ્યાન રાખવાની જરૂર છે. જે લાર્જ સ્કેલમાં પ્લે કરે છે એ લોકો માટે ખૂબ સારું ભવિષ્ય આવશે. અથવા તો આપણે એવું જોઈ શકીએ મોટી ફિનટેક ઇકોનોમી ક્રિએટ થશે આ સમયે. એટલે આવનારા 8 મહિનામાં લોકો ઇન્વેસ્ટિંગ ઉપર ફોકસ કરવું જોઈએ. જ્યારે ડીપ મળે ત્યારે ખરીદવાનો આગ્રહ રાખવો. યસ. અને એનું 5 વર્ષે તમે રિટર્ન કદાચ તમારા બિઝનેસ કરતા તમે હેપી ફીલ કરતા હશો. અચ્છા, ઓકે. ધાર્મિક, મેં એક ગ્રાફ જોયેલો. એ ગ્રાફમાં આજથી કોઈ 200 વર્ષ પહેલા એક ગ્રાફ બનાવેલો કે ક્યારે ક્યારે રેલી આવશે, ક્યારે ક્યારે માર્કેટમાં મંદી આવશે, ક્યારે માર્કેટમાં નીકળી જવાનો સમય મંદીથી 1 વર્ષ પહેલાનો, એને બધું પ્રેડિક્ટ કરીને રાખેલું. અને છેલ્લા 200 વર્ષમાં એમને પ્રેડિક્ટ કરેલા હરેક પોઈન્ટ પર એમણે જ્યારે કહેલું કે મંદી આવશે ત્યારે મંદી આવેલી છે, એમને કહેલું જ્યારે તેજી આવે ત્યારે તેજી આવેલી છે, અને એમને કહેલું કે આ નીકળવાનો પરફેક્ટ સમય છે, એ નીકળવાનો પરફેક્ટ સમય સાબિત થયો છે. હવે એમના હિસાબથી એવું કહેવાનું છે કે 2026માં કદાચ વૈશ્વિક મંદી પાછી આવી શકે અને 2026 કા 2025 વુડ બી ધ ટાઈમ ટુ એક્ઝિટ. તો શું લાગે છે? જો મોટા પિક્ચરમાં તમે જ્યારે બી જોશો ને તો પ્લેનેટરી ઇફેક્ટ જ આવશે કે ભાઈ 13 વર્ષ પછી ગુરુ બદલાયો ને 1 વર્ષ પછી સૂર્ય બદલાયો. તો આવું ગ્રાફ જે રિસર્ચ છે એ 100% રાઈટ હોય છે. પણ આપણે ક્યાં મિસ્ટેક કરીએ છીએ કે આપણે 10 વર્ષનો ઝોન જોવો જ નથી, આપણે 1 વર્ષમાં બધું લઈ લેવું છે અને બધું વેચી દેવું છે. તો પહેલો તો આ પ્રોબ્લેમ છે. જે લોકો આવી રીતે બ્રોડ વેથી માર્કેટને જોવે છે તો તમે જો કોઈ પૈસા તોડ્યા હોય એવું આપણને જોવા નથી મળતું. તો ડેફિનેટલી આવા જેટલા બી સિનારીઓ છે એ હેલ્પફુલ છે. તમે કહો છો કે એ મંદી બતાવે છે, તો હું બી એવું કહું છું કે વૈશ્વિક મંદી આવી શકે છે, પણ વૈશ્વિક મંદી જ્યારે આવે તો બી પૈસાને તો ક્યાંક લઈ જવા પડશે ને. તો એમાં મને એવું લાગે છે કે ઇન્ડિયન કે ચાઇનીઝ માર્કેટ પૈસાને લાવવા માટેનું ટોપ માર્કેટ હશે કે FII જેટલી એક્ઝિટ લીધી છે એ બધી પાછી આવશે. અને એનું જે મેં તમને એટલે કીધું ને કે 1.5 વર્ષ પછી 2032 સુધી સસ્તી ખરીદીનો મોકો મને નથી દેખાઈ રહ્યો. ઠીક છે, નાના ટ્રેડરો માટે આવશે, પણ તમે કહો છો હું એના સાથે સહમત કરું છું કે આ વૈશ્વિક મંદીના લીધે જ ભારત એક નવું સ્વરૂપ લઈને આવશે. અને એટલા માટે જ આપણે ડીપમાં ખરીદી કરવાનું કહીએ છીએ. એવું નથી કીધું કે માર્કેટ 1.5 વર્ષમાં હાઈ મારશે, હું જરાય નથી બોલ્યો. પણ ગુરુની પોઝિશન એવી છે કે વિશ્વ ગુરુ બને કે ન બને, પણ ફાઇનાન્શિયલ ગુરુ કે ઇન્વેસ્ટમેન્ટ માટેનું બેસ્ટ કેપિટલ બને એવું દેખાઈ રહ્યું છે. રાઈટ. તમે જેમ કહ્યું એમ કે એક બ્રોડ વિઝન લઈને ચાલો, તો મારું એવું માનવું છે, એટલે આ મારી ફિલોસોફી છે કે હું એક્ઝિટના પોઈન્ટ્સ ન ગોતું, હું એન્ટ્રીના પોઈન્ટ્સ ગોતું. કે મારે 10 વર્ષ સુધી એક્ઝિટ નથી કરવી, તો પછી મને ફરક નથી પડતો કે 2025માં મંદી આવશે કે 26માં મંદી આવશે, કારણ કે હું તો 2036 જોઉં છું. હા, કદાચ મંદી આવે તો એન્ટ્રીનો પોઈન્ટ મને મળશે, તો હું એને એક એઝ એન ઓપોર્ચ્યુનિટી જોઉં છું. ઇઝ ધેટ ધ રાઇટ વે ટુ લુક એટ ઇટ? 100% ઇટ ઇઝ ધ રાઇટ વે ટુ ઇન્વેસ્ટમેન્ટ. બટ સેકન્ડ થિંગ કે અત્યારે આપણે પોડકાસ્ટ કરીએ છીએ, જ્યારે આપણે 3 વર્ષ પછી કરશું તો કદાચ આપણે થોડી એક્ઝિટોની વાત કરશું કે તમે સ્મોલ કેપમાં કે મિડ કેપમાં એક્ઝિટ લઈ લો. પણ રાઇટ નાઉ ઇફ વી આર ડિસ્કસિંગ એઝ પર ધ બ્રોડ વે ઓફ નેક્સ્ટ 10 years, તો 101% તમારે ખરીદીમાં ધ્યાન આપવું જોઈએ. ને એ બી ડીપની, અને તમને મોકા મળવાના જ છે. ભલે લોકો એવું કે જૂન પછી માર્કેટ સારું થશે, પણ હું કહું છું કે હજી દિવાળી સુધી 2-3 કરેક્શન્સ તમને સારા જોવા મળશે કે તમને સારી ખરીદીનો અવસર મળશે. કારણ કે રાહુ અને ગુરુ
બહુ મોટા લેવલે હજી ઇલ્યુઝન કરીને બેઠા છે, અને એમાં જે લોકો ઇલ્યુઝનમાં નથી એ લોકો આગળ વધશે. બરાબર. હવે થોડીક, કારણ કે આપણે પૈસાની વાત કરી, આર્થિક વિષયની વાત થાય છે, તો આર્થિક વિષયને થોડો કન્ટિન્યુ કરીએ. હવે પર્સનલ લાઈફમાં કોઈને ગ્રોથ જોઈએ છે, બિઝનેસમાં કે જોબમાં ગ્રોથ જોઈએ છે, બધાને જોતો હોય, કોને ન જોતો હોય, રાઈટ? અમુક જ એવા સંતુષ્ટ સોલ્સ હશે કે જેમને ગ્રોથથી એટલો બધો ફરક ન પડતો હોય, શાંતિથી ફરક પડતો હોય, પણ મોટા ભાગે બધાને ગ્રોથ જોઈએ છે. હવે આપણે ઘણીવાર એવું જોતા હોય કે આ વર્ષ આ રાશિ માટે, આ રાશિ માટે, આ રાશિ માટે સારું છે. હવે જ્યારે પર્સનલ હોરોસ્કોપ જોઈએ તો કદાચ પોતાની માટે એ વર્ષ સારું હોય, કાં વધારે સારું હોય, કાં ન પણ હોઈ શકે. તો માણસ કેવી રીતે નક્કી કરે કે આ વર્ષ મારી માટે સારું છે કે આવતું વર્ષ મારી માટે સારું છે? કેવી રીતે ખબર પડે? જી, એક તો આપણે આપણા લાસ્ટ પોડકાસ્ટમાં થોડી કુંડલીની વાત કરી, રાઈટ? તો જેમના માટે 10મું અને 11મું સ્થાન એટલે અર્થ અને લાભ જેની કુંડલીમાં સારી છે, એના ઉપર ગુરુ જેવા કોઈ ગ્રહની, શુક્ર, શનિ જેવા સારી સિચ્યુએશન્સના ગ્રહોની અગર અસર સારી છે ગોચરમાં એટલે કે ચંદ્ર કુંડલીમાં, બરાબર, એટલે હાલના સમયમાં, બરાબર, તો એ લોકો માટે આવનારું માર્કેટ ખૂબ સારું છે, અથવા તો ફાઇનાન્શિયલી એમનો વ્યક્તિગત લેવલે ખૂબ ગ્રોથ થશે. બીજી બાજુ કે જેની કુંડલીમાં બૃહસ્પતિ અને રાહુ નેક્સ્ટ 13 અને 18 મહિના માટે જો સારા થયા છે, તો એ લોકો માટે આવનારું વર્ષ ખૂબ સારું છે. 10મું અને 11મું સ્થાન જોવું જોઈએ. આનો વધારે ઇઝી આન્સર નહીં હોઈ શકે, તમારે થોડું કોઈકની હેલ્પ લેવાની જરૂર પડશે. અલ્ટિમેટલી ગુરુ રાહુ જોવો અને 10મું 11મું જો આ સારું છે તો સારું છે, ખરાબ છે તો સાવચેતી રાખો, ડરો નહીં. એસ્ટ્રોલોજી ઇઝ નેવર અબાઉટ કે ફિયરિંગ, ડર કાંઈ નહીં. પ્રિકોશન્સ રાખવાના કે ભાઈ આપણે ડીપ પર જ બાય કરવું છે, મન થાય ત્યારે નહીં કરવાનું. સ્ટોક માર્કેટ હોય, બિઝનેસ હોય કે જોબ હોય, જેના ગુરુ રાહુ સારા છે એ બોસને કહી દો કાલથી હું નથી થવાનો, એનો બોસ એને બોલાવશે. નહીં, એક ધાર્મિક છે તમારી વિશેષતા પણ છે, હું ઓડિયન્સને પણ કહીશ, કારણ કે હું તો તમને પર્સનલી ઓળખું છું, કે એસ્ટ્રોલોજીને છે ને આપણે ઘણા બધા એસ્ટ્રોલોજરને મળતા હોય, હું ઘણા બધા એસ્ટ્રોલોજર્સને મળેલો છું. મોટા ભાગે લોકો ડરાવતા હોય છે કે, અને એક લેવલ પર જ્યારે એક એના ઇન્ડસ્ટ્રી તરીકે જોઈએ ત્યારે ઘણા બધા લોકો ડરના માધ્યમથી ઇન્ડસ્ટ્રીને ચલાવતા હોય છે. પણ તમારી સાથેનો મારો અનુભવ એવો રહ્યો છે કે તમે ક્યારેય કોઈને ડરાવવાનો પ્રયત્ન નથી કર્યો. કદાચ કોઈ ડર જેવી બાબત હોય તો પણ તમે પહેલાં પોઝિટિવ વાત કરો છો, એનો રસ્તો બતાવો છો, અને પછી તમે ધીરેકથી કહો છો કે આમાં એક નાનું એવું રિસ્ક પણ છે, એક પ્રોબ્લેમ પણ છે, જેની એક તમે રેમેડી પણ સાથે આપો છો. તો એસ્ટ્રોલોજીમાં કેમ લોકો ડરાવતા હોય છે? ડરનો વિષય કેમ બની જાય છે મોટા ભાગના લોકો? કેમ બને છે ને એ પછી કહીએ. પહેલા કે હું તમારી સાથે પોડકાસ્ટ જ એટલા માટે કરવા આવું છું કે આને ડરમાંથી મારે નીકાળી દેવું છે. અને તમે જો આપણા 6 મહિનામાં બહુ મોટી ઇમ્પેક્ટ છે, મિલિયન્સ ઓફ રીચ આપણા રીલને મળી, અને બધા એવું કહેવા માંડ્યા કે અમે નહોતા માનતા ને માનવા લાગ્યા. રાઈટ. તો પહેલું તો આ દુનિયામાં મહાકાવ્યો, વેદો, પુરાણો, આ બધામાંથી સૌથી અઘરું હોય તો ષષ્ટાંગ છે. ષષ્ટાંગમાં પતંજલિ, વ્યાકરણ સૂત્રો, એસ્ટ્રોલોજી, અને આ બધામાંથી બી અઘરું હોય તો જ્યોતિષ છે. પહેલો પોઈન્ટ એટલે કે 100 માંથી 90 લોકોને ખબર જ નથી કે એસ્ટ્રોલોજી શું છે, એટલે એ કાંઈ બી બોલે છે, એ રિલેટ નથી કરતું, એટલે ડર સિવાય કોઈ ઓપ્શન નથી. પહેલાના સમયમાં બ્રાહ્મણો માટે ભાગ નીકળતો તો એ બંધ થઈ ગયો આપવાનો, તો બ્રાહ્મણો બુદ્ધિમાન તો હતા ને, એને લેવાનું શરૂ કરી દીધું. ધેટ ઇઝ અનફેર. ધેટ ઇઝ વેરી અનફેર, બીકોઝ બુદ્ધિ તો બ્રાહ્મણ તત્વમાં હતી ને, લોકોને કદાચ મિસ્ટેક કરી શકતા હતા. બટ એ ફેર થાય એના માટે જયભાઈને ધાર્મિક શ્રી અને મનોમંથનમાં લઈ જાય છે. બીજું કે લોકો બી એટલા ઢીધ થઈ ગયા છે ને કે જ્યારે લગ્ન કરવાના છે ને ત્યારે કુંડલી મેચ નથી કરવી, જ્યારે ડિવોર્સ ટાણે કુંડલી મેચ કરાવવા આવે છે. તો માણસને કેવું છે કે જે એસ્ટ્રોલોજીની જે રીચનેસ હતી એ નીકળી ગઈ સમાજમાંથી. એટલે 5 વર્ષમાં એકવાર તમે બ્રાહ્મણને તમે 5 વર્ષમાં એકવાર બ્રાહ્મણને બોલાવો છો એટલે વાત જ ત્યાં આવીને ઊભી રહી છે કે 100 માંથી 80% કેસમાં તો ત્યાં ડર છે એટલે જ તમે બોલાવ્યા છે. એટલે મારા શ્રીને બી એમ જ છે કે એક દુઃખ છે એટલે દુઃખની વાત કરો. આ વાઇસ વર્સા છે. ડરનો માહોલ બનાવવામાં નથી આવ્યો, લોકો પૂછવા બી એવું જ આવે છે. હા, પણ મોટા ભાગે એવું જ થતું હોય કે જ્યારે માણસને તકલીફ પડે ત્યારે જ ધાર્મિક શ્રી યાદ આવે, ત્યારે જ કોઈ એસ્ટ્રોલોજર યાદ આવે. વેરી રોંગ. આપણે જ્યારે એન્જિનિયરિંગમાં છોકરાઓને મૂકવાના હોય ત્યારે સ્કૂલમાં મૂકીએ છીએ કે બાલ મંદિરથી મૂકીએ છીએ? ક્યારે મૂકીએ છીએ? નાનપણથી. તો તમે નાનપણથી અગર એસ્ટ્રોલોજી આપી હોય તો ડરનો માહોલ બની જ ન શકે. પણ સારા સમયમાં કોઈ એસ્ટ્રોલોજરને શું કામ ગોતવા આવે? કારણ કે એસ્ટ્રોલોજી ઇઝ જીપીએસ ઓફ લાઈફ. એસ્ટ્રોલોજી કઈ દુઃખને સોલ્વ કરવાનું સાધન નથી. પ્રિડિક્શન્સ ટુ સોલ્યુશન્સ, કે મારે કઈ દિશામાં ધંધો કરવો, મારે ક્યારે ઇન્વેસ્ટ કરવું, મારે કેટલું સાહસ કરવું, અને મારે ગર્લફ્રેન્ડ પટાવી કે ન પટાવી, અને ક્યારે
અને કઈ છોકરી સારી છે એના માટે છે, નહીં કે છોકરી સાથે સારું બનશે કે નહીં. આ કોમ્પ્રોમાઇઝ અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગની વાત નથી. પહેલાં તો પાત્રતાની વાત છે કે ભાઈ હું જેની સાથે લગ્ન કરવાનો વિચાર કરું છું એ સારું પાત્ર છે કે નહીં. તો કહેવાનો મતલબ કે જ્યારે તમે આને આવી રીતે જોવા લાગો ત્યારે તમે એટલા પોઝિટિવ અને ગ્રોથમાં હોવ ને કે તમને ડર નામની વસ્તુ તમારાથી નીકળી જાય. પછી ખાલી તમે દુઃખને સોલ્વ કરવાનો પ્રયાસ કરતા હોય અને તમને ખબર પડી જાય કે આને દુઃખ કહેવાય. પણ હવે તમે મતલબ બધું ચીડિયા ચૂક ગઈ ખેત ફિર પછતાએ ક્યાં ફાયદા આવી જઈએ આપણે ડાયરેક્ટ. મહારાજશ્રી અમારે 3 દિવસથી ડિવોર્સની વાત ચાલે છે, તો મહારાજશ્રી બી શું કરે? કેવી રીતે પોઝિટિવ રહી? તમારા ઉપર વર્ક જ નથી થયું, નથી તમે એસ્ટ્રોલોજીને જાણી, ઓપ્શન નથી કે તમને ઇન્સ્ટન્ટલી પૂજા પાઠમાં જો ન નાખે ને તો 25% બી ફાયદો ન લઈ શકે. આ વાઇસ વર્સા છે. ડરાવાની વ્યાખ્યા ઓછી છે. લોકોએ નક્કી કરી છે કે અમારે દુઃખના સમયે જાવું. એટલે બધાને ધાર્મિક એક મહત્વાકાંક્ષા હોય, બધાને મહત્વાકાંક્ષા હોય કે હું કરોડપતિ બની જાઉં, હું બહુ મોટો બિઝનેસમેન બની જાઉં, હું બહુ ફેમસ માણસ બની જાઉં. બધાને મહત્વાકાંક્ષાઓ આવી હોય છે. કોઈ માણસ જોબ પણ કરતો હોય તો એને પણ એક મહત્વાકાંક્ષા હોય કે હું આગળ જઈને આ જ કંપનીનો કે આવી કંપનીનો કોઈનો CEO બની જાઉં. હવે આ મહત્વાકાંક્ષા હોવી એ સ્વાભાવિક છે, બધાને મહત્વાકાંક્ષા હોવી જ જોઈએ. પણ ક્યારે નક્કી કરવું કે મારી મહત્વાકાંક્ષા કઈ લિમિટની મારી કુંડલીના હિસાબથી હોવી જોઈએ? કેમ ખબર પડે કે મારી મહત્વાકાંક્ષાનું લેવલ શું હોવું જોઈએ, કે હું મારી કુંડલી મારા બર્થ ચાર્ટના હિસાબથી હું ક્યાં સુધી પહોંચી શકીશ? એ કેવી રીતે નક્કી કરવું? જો ઓલ ઓવર કોઈ મહત્વાકાંક્ષા નથી હોતી. તમે સબ્જેક્ટ વાઇઝ કહી શકો કે તમારી ફ્લેટની મહત્વાકાંક્ષા શું છે. જેમ કે તમારી લર્નિંગની મહત્વાકાંક્ષા સોલિડ છે, એ સેમ મટીરિયાલિસ્ટિક કાર લેવાની મહત્વાકાંક્ષા તમારી સેમ ન હોઈ શકે. તો એ સબ્જેક્ટ વાઇઝ છે. પણ જનરલ વાત કરી કે ભાઈ ઇફ યુ આર કન્સિડરિંગ કે ભાઈ બિઝનેસની મહત્વાકાંક્ષા, તો કામ મળવું, આવડવું, કરવું, કરાવવું, એનીથિંગ રિલેટેડ ટુ ધ પ્રોસેસ ઓફ ઓપોર્ચ્યુનિટી, લીડરશિપ કે ડેરિંગ, કુંડલીનું 3જું સ્થાન અને 10મું સ્થાન. જો આને જોતા શીખી જાઓ ને તો તમને તમારો એમ્બિશિયસ નેચર ખ્યાલ આવવા લાગે. એક બીજું, તમારી કુંડલીમાં કયા ગ્રહો બલવાન છે એને જો તમે સિનર્જી કરવા મળો તો મહત્વાકાંક્ષાનો સબ્જેક્ટ નીકળી જાય છે. તમે બાય પ્રોડક્ટ મહત્વાકાંક્ષી બની જાઓ છો. અને એસ્ટ્રોલોજી એવું કહે છે મહત્વાકાંક્ષા હોદવી નથી, આપણે એટલા ઇફિશિયન્ટ થઈ જઈએ કે મહત્વાકાંક્ષા બાય પ્રોડક્ટ રિઝલ્ટમાં નીકળી જાય, જેમ મારી કે તમારી નીકળી રહી છે, અનેક લોકોની નીકળી રહી છે. એવા ઘણા બધા લોકો હોય જે બિઝનેસમાં અટકી ગયેલા હોય, વર્ષો સુધી એમનો બિઝનેસ એક જ જગ્યાએ સ્થગિત થઈ ગયો હોય. કદાચ રેવન્યુમાં ગ્રોથ થતો હોય પણ પ્રોફિટમાં ગ્રોથ ન થતો હોય, અને કદાચ પૈસા ગુમાવતા પણ હોય. એક લેવલ પર આવીને એન્ટરપ્રેનર અટકી જાય છે કે દિશા નથી મળતી, દિશાહીન થઈ જાય છે, કન્ફ્યુઝ થઈ જાય છે કે હવે અહીંયાથી આગળ કેવી રીતે જવું અને પાછળ કેમ ન જવું. તો આવા એન્ટરપ્રેનર્સે શું કરવું જોઈએ એસ્ટ્રોલોજીને લઈને? જી, પહેલું તો જ્યારે બી ડિસિઝન લેવા જાય ને એ પહેલાં કોઈને પૂછીને જાય કે જેનાથી એવી કન્ડિશન્સ ઓછી બને. વધારે નથી કહેતો હું, 10માંથી 8 કન્ડિશન્સ તો મેં મારા જીવનમાં ક્યારેય ફેલ થતી જોઈ નથી. મતલબ એટલું કોઈ હેલ્પ કરી શકે છે તમને. વાત રહી 2 કન્ડિશનની, એમાંથી એક બચાવવા માટેનો એફર્ટ કુંડલીના 11મા સ્થાનથી તમે જોઈ શકો છો. 10માંથી વાત કરી પ્રોસેસની, 11માંથી વાત કરી રોકડાની અને ફેમની. જો તમે 11મા સ્થાનને એટલે કે લાભના સ્થાનને જેટલું સમજવા મળો છો ને એટલું તમારું મિસ્ટેક થવાનું અથવા તો એફર્ટની વેલ્યુ કરવાનું તત્વ વધારે સારું થઈ જાય છે. ઘણા લોકો કેવું છે 100 કરોડનું ટર્નઓવર થઈ ગયું, નફો જોઈએ તો 25 લાખ રૂપિયા છે વર્ષે. હવે તમે બહુ કેસીસ જોવો છો બધા કન્વેન્શનલ બિઝનેસમાં, પણ કોઈને પૂછીને પણ લોકો બંધ જ કરે છે, પણ 10 વર્ષ પછી કરે છે ને. આપણે આજે કરવાનો હતો, ધેટ ઇઝ ધ કોલ. તો એ વાઇસ વર્સા છે કે એ વન ડે ડાયરેક્ટલી તમને નહીં મળશે, બટ હા કે થોડુંક તમે કોઈ એસ્ટ્રોલોજીની બુક, તમને કોઈ ટ્રસ્ટ ના આવતો હોય જાતે વાંચીને 10મા 11મા સ્થાનને ખૂબ સમજવાનો પ્રયાસ કરો. અને જો નીચનો શનિ કુંડલીમાં કે અને જો નીચનો શનિ કે નીચનો ચંદ્ર હોય ને તો તમે ઇમોશનલી બાયસ છો, અને ક્યાં તો તમારે સેલ્ફ રિસ્પેક્ટનું ઇગોઇસ્ટિક તમારામાં બાયસ છે. તમારે તાત્કાલિક કોઈ વ્યક્તિને મળીને એવા ડિસિઝન લેવા જોઈએ. નહીં તો તમે 10 વર્ષ સુધી બિઝનેસ કરશો પણ હિસાબ નહીં મળશે, કદાચ 5 કરોડ ઘટતા હશે. આપણે એવું ગણી શકીએ કુંડલીનું 11મું સ્થાન એને જોશો તો પામશો. વન ઓફ ધી રિચેસ્ટ મેન ઇન એશિયા, બહુ મોટા બિલિયનર, ભારતના જ છે, હું નામ નહીં લઉં, લોકો કોમેન્ટમાં કદાચ કહી શકે, એ 24 કલાક પોતાની સાથે એક એસ્ટ્રોલોજરને રાખે છે. અને જીવનના બધા જ ડિસિઝન્સ, કે કેટલા વાગે ઘરેથી નીકળવું, કેટલા વાગે કઈ મીટિંગ કરવી, કેટલા વાગે કયો ડિસિઝન લેવો અને કેવી રીતે લેવો, કોને મળવું, ક્યારે મળવું, કેવી રીતે મળવું, આ બધા ડિસિઝન્સ એસ્ટ્રોલોજરને કન્સલ્ટ કરીને લેવામાં આવે છે. એમનું એવું માનવું છે કે એમના જીવનમાં માનસિક શાંતિ એ ખૂબ જ મહત્વની છે, અને એસ્ટ્રોલોજરના કન્સલ્ટિંગથી એમને માનસિક શાંતિ મળે છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે?
કે આવી રીતે 24 કલાક કે એક પરમનન્ટ એસ્ટ્રોલોજર લાઈફમાં હોવા જોઈએ અગર ત્યાં એ લેવલે પહોંચવું હોય તો? તમે જે વ્યક્તિની નામ બોલો છો ને એમને ત્યાં અમારા બ્રાહ્મણો બી પૂજાપાઠ માટે જાય છે, પણ આપણી વ્યક્તિનું નામ નથી લેતા. એલોન મસ્ક એવું કહે છે કે ટાઈમ, ફ્રીક્વન્સી અને એનર્જી દુનિયાની સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અને એસ્ટ્રોલોજી એક જ એવો સબ્જેક્ટ છે કે આ ત્રણેય વસ્તુની એક ટાઈમે સમયકાળ પરિસ્થિતિ ઉપર વાત કરે એક છે. મિનિટ પાછું સમજાવો મને. એક વાત થઈ કે લોકો શું કામ માને છે, તો આપણે એ વ્યક્તિનું નામ નથી લેતા, પણ એલોન મસ્ક એવું કહે છે કે ટાઈમ, ફ્રીક્વન્સી અને એનર્જી, ટાઈમ, ફ્રીક્વન્સી અને એનર્જી આ ત્રણ દુનિયાના સૌથી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે ગ્રોથ કરવા માટે. બરાબર. અને એસ્ટ્રોલોજી ઇઝ ધ ઓનલી સબ્જેક્ટ કે આ ત્રણેયને એક ટાઈમે ડિસ્કશન કરવાની વાત કરે છે, જેમાં ઇમોશન્સ બી છે, યુનિવર્સના પ્લેનેટ્સ બી છે અને ટાઈમ ફ્રેમ બી છે અને એની એનર્જી બી છે. બ્રિલિયન્ટ. એટલે એમની જે વેલોસિટી જે હિસાબથી ફરે છે એના પરથી ફ્રીક્વન્સી નક્કી થાય, સમય તો ત્યાંથી જ આવે છે અને હરેક ગ્રહની એક એનર્જી એટલે કે સ્વભાવ, એક એનું જે કેરેક્ટરિસ્ટિક હોય અને વ્યક્તિની એનર્જી બી ચર્ચા થાય છે. રાઈટ. એટલે આપણે મોટા માણસોની વાત જ તમે રહેવા દો, આ ત્રણ વસ્તુ વગર સંભવ જ નથી. તો જે મોટો બનવા માંગે છે એની પાસે ઓપ્શન જ નથી ટાઈમ, ફ્રીક્વન્સી અને એનર્જીને સમજ્યા વગર આગળ વધવાનો. જો એલન મસ્ક આવું કહેતો હોય કે એસ્ટ્રોલોજી ઇઝ ધ ઓનલી સબ્જેક્ટ, બેન્જામિન ફ્રેન્કલિન એવું કહે છે કે ભાઈ તમે જો એસ્ટ્રોલોજીને નથી સમજ્યા ને તો તમે એન્શિયન્ટ વિઝડમ અથવા તો આ દુનિયામાં ગ્રેટ વાતો શું છે ને એ સમજી જ નથી શક્યા. તો કોઈ ઇન્ડિયાના નહીં, તમે અરેબિયન કલ્ચરમાં જાઓ ને તો ત્યાં બી લોકો પેરેટ છે સૂર્ય, તમે થાઈલેન્ડમાં જાઓ તો ગ્રીન એમરલ્ડ લોકો પહેરે જ છે, યુરોપમાં લોકો ડાયમંડ પહેરે છે. બધા લોકો ટાઈમ, એનર્જી અને ફ્રીક્વન્સીને બેલેન્સ કરવાની વાત કરે છે, અને જે નથી કરતો ને તો હું એવું નથી કહેતો એ કંઈ ખરાબ છે, પણ એ યોગ્ય જગ્યાએ નહીં પહોંચી શકે અથવા બહુ લેટ થઈ જશે. કોઈ વ્યક્તિની કુંડલી ખરાબ છે એટલે જે સારા ગ્રહો, જે કામના ગ્રહો હોય એ નીચના છે, જી, હવે એ વ્યક્તિને વિકાસ કરવો છે, એ વ્યક્તિને આગળ વધવું છે તો કેવી રીતે વધી શકે? જો અલ્ટિમેટલી ગ્રહો નીચના હોવા એટલે શું કે જ્યારે તમે જન્મ્યા જે કુંડલીનો ફોટો લીધો હતો અને ઈ પ્લેનેટરીના વાઇબ્રેશન્સ તમારામાં નહોતા, અને આપણે કહીએ પહેલા 3-4 વર્ષમાં એનર્જી જે હોય એ જ એનર્જી પુત્રના લક્ષણ પારણામાંથી, કેમ તો ત્યારે સૌથી વધારે હાર્ટ, આત્મા એક્ટિવ હોય, પછી ધીમે ધીમે પૂર્વજન્મને ભૂલે ને જીવન આગળ વધે. તો ત્યારના જે ગ્રહો હોય ને એ એનર્જી વીક હોય, એ એનર્જીને ફૂલફિલમેન્ટ કરવાનો એફર્ટ, એટલે કે ધારો કે શનિની એનર્જી વીક હોય તો શનિ કોણ છે? કર્મ પ્રધાન. લેબર લોકોને આપણે સેવા કરીએ તો તમારી અંદર એનર્જી શનિની આવી જાય કે મહેનત કરવાની? કેમ તો તમે મજૂરોને મળવા જાઓ છો, એને આપો છો, જોવો છો તો તમે બી કંઈક શીખશો ને. તો શનિની એનર્જી ગ્રેપ કરવાનો આ રસ્તો છે. જેમ કે તમારો ચંદ્ર નીચનો છે તો તમે ઇમોશનલ એક્ઝોસ્ટમાં હતા, તો ચંદ્ર નીચનો હોય તો એવું કહે કે પૂનમનું તમારે ફૂલ મૂન બાથ કરવાનું. કેમ તો તમારામાં જે તમારા ઇમોશનલ સેટબેક્સ સારા નથી, સ્ટેબલ નથી. તો એવું આપણે કહીએ છીએ ને ચંદ્રથી બધા પોએટ્રી કરવા લાગે છે, તમે રિલેક્સ ફીલ કરો છો. અનેક જગ્યાએ તો ફૂલ મૂનની ટિકિટ્સ હોય છે જોવાની ફોરેનમાં. તો કહેવાનો મતલબ કે જે અલ્ટિમેટલી ગ્રહોને સારા કરવા એટલે કે તમારા શરીરની અંદર જે એનર્જીઓ ઘટતી હતી એને ભરવા માટેની જેટલી બી મેથડ છે, એ સેવાની હોઈ શકે છે, દાનની હોઈ શકે છે, મંત્રની હોઈ શકે છે, કોઈ ઓબ્જેક્ટની હોઈ શકે છે, કોઈ વ્યક્તિની હોઈ શકે છે, એ કલરની હોઈ શકે છે. આ બધું ફોલો કરવાથી એ ગ્રહો ફૂલફિલ થાય છે. જેવા થાય છે ને માણસની મિસ્ટેક કરવાની વૃત્તિ ઓછી થઈ જાય છે. જ્યારે માણસ મિસ્ટેક કરતો બંધ થઈ જાય ને, પૈસા તો એની મેળે આવતા હોય ને. 3 ઇડિયટનો ડાયલોગ છે કે પૈસે કે પીછે મત ભાગો, કામ કે પીછે ભાગો, પૈસા તો અપને આપ પીછે આएगा. તો વસ્તુ આવી છે કે ડાયરેક્ટ એસ્ટ્રોલોજી કોઈ ચમત્કાર નથી કરતી. એટલે શક્ય છે કે કોઈ પણ ગ્રહને રિપેર કરી શકાય, કોઈ પણ ગ્રહ અગર નીચનો હોય તમારી કુંડલીમાં તો એને રિપેર કરી શકાય, રેમેડી કરી શકાય. હા, અમુક ગ્રહો જેમ કે લગ્નનો રાહુ લગ્ન જીવન માટે બહુ સોલ્વ કરી શકાતો નથી. 10 માંથી 6 કેસ અમે જોઈએ છે ડિવોર્સ થતા હોય છે. ઓકે, હવે તમે લગ્નના રાહુની વાત કરી, હવે આપણે કુંડલીના એક બોક્સને વળી પાછા ડિસ્કસ કરીશું. હવે મને એકદમ પોઈન્ટેડ આન્સર આપજો, હું એક પછી એક સવાલ પૂછતો જઈશ. કુંડલીના જે 12 ખાના છે એને આપણે સમજીએ. તમારું જે પહેલું ખાનું, જે લગ્નનું ખાનું છે, એમાં કયા ગ્રહ સારા અને કયા ગ્રહ ખરાબ? એમાં જેટલા બી શુભ ગ્રહ, ગુરુ, શુક્ર, બુધ અથવા ચંદ્ર, આનું બેસવું ખૂબ સારું કહેવાય કે એ માણસને સુખ મળે. હવે જો ત્યાં સ્વગ્રહી શનિ બેઠો તો એ બહુ સારો, પણ એ ફેમિલીનો સૌથી મહેનતુ વ્યક્તિ હોય. અને સ્વગ્રહી શુક્ર હોય ને તો આપણે એવું કહીએ અગર આપકી कुंडली में शुक्र खुश है ना तो लाइफ पार्टी ही पार्टी है. तो अगर जो ત્યાં ચંદ્ર સારો બેસે એ માણસ
ગમે તેની સાથે વાત કરે અને મજા જ આવે, ઇમોશનલી સ્ટેબલ હોય. ઇમોશનલી સ્ટેબલ હોય. બરાબર. તો સારા ખરાબનું પ્રમાણ આવી અને રીતે કયા ગ્રહ છે. એક સાથે ન હોવા જોઈએ પહેલા ખાનામાં? પહેલા ખાનામાં મંગળ રાહુ ન હોવો જોઈએ. એ વ્યક્તિ સતત ઉત્પાત્ય હોય. ઉત્પાત્ય માણસ જલ્દીથી કોઈ સોલ્યુશન બરાબર, કાઢી નથી શકતો. બરાબર. મંગળ એનર્જી છે, રાહુ ઇલ્યુઝન છે. એનર્જીને ઇલ્યુઝન સળગતો કોલસો કેવી રીતે હોય, રાઈટ રાઈટ. એટલે કઈ એ તો કામ ન પેલું આવે. ન્યુક્લિયર રિએક્ટર થઈ ગયું પછી. ન્યુક્લિયર રિએક્ટર થઈ ગયું કે ભડાકા જ થાય, Right, રાઈટ? right. એવી રીતે નીચનો શનિ રાહુ બી સારા ન હોવા જોઈએ, કેમ કે શનિ ડેફ્થ છે ને રાહુ ઇલ્યુઝન છે. જ્યારે ડેફ્થ ને ઇલ્યુઝન સતત મળતી હોય ને તો એવા કેસમાં માણસ કોઈ ડિસિઝન ઉપર ન આવી શકે. નીચનો ચંદ્ર નો સારો કહેવાય. એ માણસ ઇમોશનલ એક્ઝોસ્ટ હોય, ડિસિઝન ટાઈમે લઈ જ ન શકે. અલ્ટિમેટલી પહેલું સ્થાન કેરેક્ટરિસ્ટિક અને પર્સનાલિટીનું છે. જો તમારું માઇન્ડ અને હાર્ટ સ્ટેબલ હોય તો પહેલું સ્થાન સારું, ને ન સ્ટેબલ હોય તો નહીં સારું. બરાબર. હવે બીજા ખાના પર બીજા સ્થાન પર આવીએ. બીજા સ્થાનનું મહત્વ શું અને ત્યાં કયા ગ્રહ સારા અને કયા ગ્રહ ખરાબ? તમારી સંપત્તિ. આપણે એમ કહીએ ને કે આ માણસ આટલું કમાણો, પણ આપણે એવું કહીએ કે આ માણસ પૈસા વાળો છે. જે પૈસા વાળો છે ને એ સેકન્ડ હાઉસથી જોવાય. બધી સંપત્તિ, પૈતૃક સંપત્તિ, તમે કમાઈને રૂકેલી સ્થિર લક્ષ્મી અને કમ્યુનિકેશન્સ. બરાબર. તો અહીંયા કયા ગ્રહ સારા હોવા બુધ જોઈએ? સારો હોય. બુધ સારો હોવો જોઈએ, જે વાણીનો કારક વાણીનો કારક છે. છે. શુક્ર સારો હોવો જોઈએ કે પૈસા લક્ઝરીમાં Right. વપરાય એટલા માટે. રાઈટ. ગુરુ સારો હોવો જોઈએ કે સાત્વિક લક્ષ્મી આવે ને. Right. નહીં તો પૈસા તો બહુ બધા છે, 5 વર્ષમાં ક્યાંય નાચતા હોય ને જીરો થઈ ગયા હોય, રાઈટ? તો શુભાશુભ ગ્રહોનું બીજા સ્થાન પર ચંદ્રનું સુખી લક્ષ્મી માટે, મંગળનું પ્રેક્ટિકલ લક્ષ્મી માટે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ માટે, બુધનું સારી વાણી કે કમ્યુનિકેશન્સ માટે બીજા સ્થાનમાં હોવું ખૂબ સારું માનવામાં આવે. અને કયા ગ્રહ ન હોવા જોઈએ બીજા સ્થાનમાં? વાણી મતલબ જે માણસ બહુ મહેનતુ હોય ને એની વાણી સારી ન હોય, એની મહેનત સારી હોય. તો શનિ ન હોવો જોઈએ, નહીં તો એની વિચ્છેદક વાણી હોય. કેતુ ન હોવો જોઈએ. વિચ્છેદ એટલે ડાયરેક્ટ બોલે, બરાબર. સાચું હોય પણ એ રિઝલ્ટેબલ ન હોય. બ્લુ કલર માઇન્ડસેટ બ્લુ કલર માઇન્ડસેટ હોય. રાઈટ. કેતુ હોય તો એ કેવો છે કે આત્મશાંતિની વાણી નીકાળી દે, પણ તમને વિચ્છેદક, તમને ફકીર જેવું કહી દે, જા તું નીકળ, આજે મારે નથી મળવું ને. સાધુ બરાબર. સંતોનો આ હા, સ્વભાવ બરાબર, હોય. yes. ભજનદાસ બાબા ગાળ દઈને લોકોને મોકલી દેતા, પેલી પાછો સન- બીજા દિવસે એટલો જ પ્રેમ કરતા. રાઈટ રાઈટ. સાચી વાત છે. તો હવે માયા માટે ઈ નથી સારો. આપણે થોડો પોડકાસ્ટ માયા બરાબર સાંભળનારા છે, yes, લોકો yes. માટે છે. હા, હા, હા. તો કેતુનું બીજા સ્થાનમાં આવું રાહુ વાળા ખૂબ કડવા હોય, ઇલ્યુઝનેટિવ વાણી. તમને જેટલા બી સેલ્સમેન હોય ને, મોટા સેલ્સમેન, એ બધા રાહુ પ્રધાન હોય. તો એના માટે સારું, પણ દુનિયા માટે નહીં સારું. બરાબર. ઓકે. એટલે રાહુ કેતુ શનિ બીજા સ્થાનમાં ન સારું, કેમ કે એ વાણીથી આપણે કહીએ ને કે ભાઈ આ દુનિયામાં જબાનની કિંમત બહુ મોટી છે. રાઈટ રાઈટ. હવે આવે ત્રીજા સ્થાન ઉપર. ત્રીજા સ્થાનનું મહત્વ શું? કયા ગ્રહ સારા અને કયા ગ્રહ ન સારા? આ એક રેડી રેકનર લોકો માટે બની જશે. અને હું તો ઘણીવાર આવી રીતે સ્થાન સ્પેસિફિક વાતો સર્ચ કરતો હોય કે 7મા ખાનામાં કયા ગ્રહનું હોવું એ સારું અને ન હોવું, કે હોવું નવું ખરાબ, કયા ગ્રહનું સાથે હોવું સારું ખરાબ. કુંડલીમાં ત્રીજું સ્થાન છે સપોર્ટ. સપોર્ટ શું છે? શરીરનો સપોર્ટ, શોલ્ડર. અને ત્રીજું છે સાહસ. આપણે એમ કહીએ ને આમ છાતી વાળો માણસ છે, તો એ સાહસ કમિંગ ફ્રોમ ધી 3rd હાઉસ. અને સૌથી વધારે સાહસિક કોણ હોય? જેનું ગ્રુપ બહુ સારું હોય. એવા Support લોકો system વધારે જેની સારી હોય. સપોર્ટ સિસ્ટમ સારી હોય. તો એ વાઇસ વર્સા છે. Right. તમારે ત્યાંથી મિત્ર જોવાય, સપોર્ટ જોવાય, નાનું ટ્રાવેલિંગ જોવાય, અને યુદ્ધ કે સાહસ ડેરિંગ તમારું જોવાય. તો ત્યાં મંગળ કોણ છે? સેનાપતિ. ત્રીજે મંગળને બહુ સારો કીધો છે. ડિસિઝન મેકિંગ, અગર જો સાહસી માણસનું ડિસિઝન મેકિંગ સારું હોય તો સૂર્યને ત્યાં સારો કીધો છે. Right. અને ગુરુ, જો સાહસી માણસ બુદ્ધિમાન હોય, એની વિદ્વાન બુદ્ધિ હોય, તો એનું વિઝન બહુ સારું હોય. સૂર્ય, મંગળ અને ગુરુને ત્રીજા સ્થાને ખૂબ સારા કીધા છે. રાહુને નથી સારો કીધો. પૈસાની બાબતમાં સારો કીધો છે, પણ એ વ્યક્તિ બહુ એની સપોર્ટ સિસ્ટમને બહુ ઇલ્યુઝનમાં નાખે. લોકો માટે એ સારો નથી એવો વ્યક્તિ. ઓકે. નીચના શનિને ત્યાં નથી સારો કીધો કે એ વ્યક્તિ ખોટી વસ્તુમાં મજૂરી કરતો હોય. Right. આપણે જોઈએ ને કોઈક વ્યક્તિ 5 વર્ષ સુધી ક્લિક ન થતી હોય, પણ એ જ કર્યા કરે. Right. એ બધા ત્રીજે કે ખોટું સાહસ વાળા વ્યક્તિ બરાબર. તે લડીને આવતા હોય. Right. પોતાના આત્મારે ન લડતા હોય, બાર રોજ લડાઈમાં ફટકા મારતા હોય, જેનું કઈ રિઝલ્ટ ન નીકળતું હોય, પાછું ઘરે આવીને તો 5 રૂપિયા ઘટતા જ હોય. એ બધા નીચના શનિ, નીચના ચંદ્ર, જે ખોટા પરાક્રમી માણસો. બરાબર. પરાક્રમ તો કોનું હતું? અર્જુનનું હતું ને. કે ધર્મ ભાઈ માટે. હગાને મારવાના, ઈ પરાક્રમ કહેવાય ને. ધર્મ માટે. આખી ક્ષત્રિય વિચારધારાને મારી નાખવાની, ઈ પરાક્રમ કહેવાય. કોકને 2 લાકડી મારવાની થોડી એટલે ત્રીજા સ્થાનથી તમે આ જોઈ શકો કે નેગેટિવ કે પોઝિટિવ પરાક્રમ. એટલે મંગળ, સૂર્ય અને ગુરુને ત્યાં ખૂબ સારા કીધા છે, કેમ કે એની 9મી દ્રષ્ટિ ધર્માત્મા રાજયોગ કરી શકે. જો ત્રીજું સ્થાન સારું હોય તો સાહસ અને ધર્મ
આત્મા એવો વ્યક્તિ રાજા તુલ્ય બની જાય. વાહ. ચોથું સ્થાન મનનું, ઘરનું, માતાનું કેવા હોવા જોઈએ? ઇમોશનલી સ્ટેબલ હોવા જોઈએ. Yes. ચંદ્ર જો અહીંયા સારો હોય તો એને ખૂબ સારો કીધો છે, અને ચંદ્ર જો અહીંયા વીક હોય તો આ સ્થાનને ખૂબ વીક એ કીધું કેવી છે. રીતે ખબર પડે ત્યાં ચંદ્ર ચંદ્ર ઉચ્ચનો છે કર્ક, કે નીચનો હા, છે? એ રાશિ વાઇઝ છે. જેમ કે ચંદ્ર કર્ક રાશિમાં સ્વગ્રહી છે, વૃષભ રાશિમાં ઉચ્ચનો 2 નંબરનો કે 4 નંબરનો ચંદ્ર ત્યાં ખૂબ સારો કીધો છે, બરાબર. અને 8 નંબરનો ચંદ્ર ત્યાં ખૂબ ખરાબ કીધો છે. બીજા સારા ગ્રહોમાં ગુરુની સારી પોઝિશન ચોથા સ્થાનમાં, અથવા ચોથે ગુરુ હોવું જ સારું છે. ચોથે શુક્રનું હોવું, ઘરનું, લક્ઝરી, ઇન્ટિરિયર, એના જે લોકોના ઘરમાં ચોથા સ્થાનમાં શુક્ર સ્વગ્રહી હોય ને એના ઘરમાં લક્ઝરીનું ઇન્ટિરિયર બહુ સારું હોય. રાઈટ. ચોથે શનિને જ સારો કીધો. એ લોકોને ઘર લેવામાં લેટ થાય. ઘણા લોકો તમે જોયા હશે કે 3 વર્ષથી ઘર શોધે છે, મળતું જ નથી, કાંઈકમાં કંઈક પ્રોબ્લેમ, કાંઈકમાં, તો શનિ લેટ કરી નાખે. અને ચોથે રાહુ નથી સારો કીધો, કે એવા લોકોને પ્રેમ પરિવારનો ન મળે. રાહુ ક્યાં ખાનામાં સારો કહેવાય? કારણ કે આપણે બધા ખાનામાં એવું વાતો નથી કરીએ છીએ કે હા, રાહુ હા. આ ખાનામાં સારો હા. છે. તો રાહુનું ક્યાં હોવું કુંડલીમાં તમારા માટે સારું છે? રાહુનું લાભના સ્થાનમાં, 11મા સ્થાને, રોકડાના સ્થાનમાં, કેમ કે રાહુ મટીરિયાલિઝમ છે. 11મા સ્થાનમાં ખૂબ સારો કહેવાય. છઠ્ઠે બેસેલો રાહુ ફોરેનમાં ખૂબ સારો કહેવાય. અચ્છા. છઠ્ઠે રાહુ બેઠો હોય ને તો વિદેશ અને વ્યયમાં એ માણસ બહુ લોજિકલ હોય. ને 8મો રાહુ ફાઇનાન્શિયલ એડવાઇઝરો માટે અથવા તો ફાઇનાન્સના પ્લાનિંગ માટે. 8મા સ્થાનમાં. હા, જેમ કે રણવીર એલાવાદિયાની કુંડલીમાં 8મે રાહુ છે તો કમ્યુનિકેશન્સમાં ખૂબ ઇલ્યુઝન્સ છે. એસ્ટ્રોલોજર અરુણ પંડિતજીની કુંડલીમાં 8મે રાહુ છે તો અકલ્ટમાં એ બહુ ગ્રોથ કરીને ગયા. તો 8મો, 6ઠ્ઠો અને 11મો, ત્રીજો રાહુ સારો કીધો છે સારી દ્રષ્ટિમાં. બાકીના સ્થાનમાં રાહુ જો સારા ગ્રહોથી દ્રષ્ટ હોય તો સારો કહેવાય. રાહુની એક પોઝિશન એવી છે કે એનું પોતાનું કોઈ તત્વ નથી. જેની દ્રષ્ટિમાં હોય કે જેની હારે બેઠો હોય તો જ એને સારો ખરાબ કહેવાય. એટલે આપણે એને ઇન્ડિવિજ્યુઅલી જ્યારે જોઈએ છીએ તો થોડો ખરાબ જ કહીએ છીએ. પણ જો અગર 5મે રાહુ ગુરુ સાથે, 5મે રાહુ ચંદ્ર સાથે બેસી ગયા ઇમોશનલ અને ઓવર થિંકિંગ અને રિસર્ચના સ્વભાવમાં, અને જો લગ્નમાં ગુરુ 5મી દ્રષ્ટિમાં બેસી ગયો, થોડું હું અઘરું બોલી ગયો, પણ એ વર્ગોત્તમી રાજયોગ છે. એવા વ્યક્તિને બુદ્ધિથી તમે ન હરાવી શકો. જ્યારે સારા ગુરુની દ્રષ્ટિમાં રાહુ ક્યાં બી બેઠો હોય ચાલે. તો એક સેન્ટેન્સ આપણે કહી શકીએ કે રાહુ ક્યારે સારો કહેવાય? જ્યારે સારા ગુરુની દ્રષ્ટિમાં રાહુ બેઠો હોય, એ વર્ગોત્તમી 5 રાજયોગનું ફળ આપે. કેમ? તો એકબીજાને 9 પંચમ યોગ બી થઈ જાય, 2ની 5મી 9મી અને 7મી દ્રષ્ટિ. બરાબર. મતલબ રાહુનું સારું હોવું કે ન હોવું એ ગુરુ પર બહુ એના ડિપેન્ડ સ્થાન કરે અને છે. સંગત પર ડિપેન્ડ કરે છે. ડિપેન્ડ કરે છે. કેમ કે એનું એ તો છાયા છે. બરાબર. જેની હારે બેહે એવો થઈ જાય, જે એને જોવે એવો થઈ જાય, Right. જેના મકાનમાં રહે એવો થઈ જાય, અને જેનો મકાન માલિક હોય એનો સ્વભાવ લઈ લે. બરાબર. પોતાનો કોઈ નથી. જેમ સમુદ્ર મંથન વખતે રાહુ શુભ ગ્રહની જગ્યા ઉપર બેસી ગયો અને એને અમૃત પી લીધું, એમ એનું કામ જ ઈ છે. ઓકે, હવે આવે આપણે 5મા મકાનમાં, 5મા સ્થાનમાં. વિદ્યા, પ્રેમ અને પુત્ર. પ્રેમ માટે શુક્ર સારો હોવો જોઈએ. 5મે શુક્રનું બેસવું જ સારું કહેવાય. નીચનો શુક્ર વધારે અફેર્સ કરાવે. 5મું સ્થાન વિદ્યાનું છે. રાહુ ગુરુ ત્યાં બહુ સારા. જો રાહુ ગુરુનું કોમ્બિનેશન જે બી કુંડલીમાં દ્રષ્ટિનું કે બેસવાનું, દ્રષ્ટિ એટલે કે રાહુ ગુરુ જોતા હોય અથવા બેઠા હોય તો એવા લોકો વિદ્વાન, રિસર્ચ, ખૂબ જ્ઞાની હોય, કે જેને બધાને સાંભળવાના ગમતા હોય ને એવા માણસો. 5મા સ્થાનમાં ચંદ્ર સારો. 5મા સ્થાનમાં વિદ્યાનો કારક બુધ સારો. એટલે 5મા સ્થાનમાં રાહુ, ગુરુ, બુધ અને ચંદ્ર વધારે સારા. પ્રેમ માટે શુક્ર સારો. અને ખરાબ તો શનિ થોડો ખરાબ કહેવાય. એવા લોકોને લેટ પ્રેમ મળે. હવે પાછું તમે પૂછશો કે શનિનું કયા સ્થાનમાં? આગળ જશું આપણે. એનું સ્થાન બી સારું. ઓકે. 6ઠ્ઠું સ્થાન શનિ. અગર શનિ શશ મેં, તો એ શશ મહાપુરુષ રાજયોગ કહેવાય. એવા લોકોના ઉદ્યોગપતિ બનવાના અથવા તો ખૂબ ફેમસ થવાના ચાન્સીસ છે. કારણ કે એનું કારકો ભાવ, એનું પોતાનું સ્થાન છે. રોગ, શત્રુ અને રણને જીતી ગયા. બરાબર. શનિ ક્યાં હેરાન કરે? રોગ, શત્રુ અને ઋણ, લોનને. જો શનિ જ ત્યાં પોતાનો, મતલબ ડોક્ટર હોસ્પિટલમાં હોય અને એને એટેક આવે તો બચવાના ચાન્સીસ હાઈએસ્ટ છે ને. એટલે જે આ દુનિયાના સૌથી વધુ ખર્ચા ક્યાં થાય? કોર્ટમાં, હોસ્પિટલમાં અને શત્રુતામાં. એ જ કંટ્રોલમાં આવી ગઈ તો માણસના પૈસા બચવાનું શરૂ થઈ ગયું. અને ઉદ્યોગપતિ બનવાની સંભાવના એની વધી ગઈ. 6ઠ્ઠાનો શનિ બહુ સારો કીધો છે. 6ઠ્ઠાનો શનિ એક્સપોર્ટ માટે સારો. 6ઠ્ઠે બેસેલો શનિ. બીજા ગ્રહોમાં રાહુને થોડો સારો કીધો છે. બે પાપ ગ્રહોને પાપ સ્થાનમાં, કાળાના. 6ઠ્ઠા સ્થાનમાં મંગળ પણ બહુ સારો કહેવાય. મંગળ
સારી પોઝિશનનો જ સારો કહેવાય, નહીં તો એ બહુ મોટી લોન લઈને આવે. અચ્છા. છઠ્ઠા સ્થાનનો માલિક જો મંગળ હોય અને એ જો સારી કન્ડિશનમાં હોય, આ દુનિયામાં જેટલાને બી લોકોને લોન છે ને એ બધાને છઠ્ઠે મંગળ પીડિત છે અથવા છઠ્ઠાનો માલિક મંગળ વીક છે. બરાબર. બહુ સારો પ્રશ્ન પૂછ્યો તમે. બરાબર. છઠ્ઠે મંગળ બેઠો હોય એના કરતા બી મંગળ કેવો છે ને એનાથી લોન ફરક પડે છે. જેટલા બી ડેટમાં છે, વિજય માલ્યા, લલિત મોદી, આ બધાના કોમ્બિનેશન ક્યાં તો છઠ્ઠે મંગળ બેઠો છે ને ક્યાં તો મંગળ જોઈ છે. અને એ નીચ નો હોય તો અથવા વીક હોય તો અથવા રાહુ સાથે બેઠો હોય તો. બરાબર. અને જો સ્વગ્રહી મંગળ બેઠો હોય તો એ વ્યક્તિ જેટલી લોન લે એટલી ભરાઈ જાય. રાઈટ. સ્વગ્રહી શનિ બેઠો હોય તો જેટલી એને લોન કોઈ દિવસ મને જીતી એવું ન કહેવાય કે જેને છઠ્ઠે મંગળ હોય એમના શત્રુ જાતે જાતે નબળા પડી જાય. હા, અને કેમ તો અગર સારો મંગળ હોય હા, તો. મંગળ લડવા વાળો છે ને, Right. સેનાપતિ છે. હમ. સેનાપતિ સ્ટેજ તમારા દરવાજા ઉપર ઉભો હોય હમ. તો શું થાય? હા, બરાબર છે. રાઈટ. એટલે છઠ્ઠે મંગળ પણ ઓછા કેસમાં બરાબર. સારો હોય તો જ. સારો હોય તો સોલિડ, પણ એ કેસ બહુ ઓછા હોય. બધા અમે જોઈએ છે 100 મેં એવું સાંભળેલું છે માંથી મેં એવું સાંભળેલું છે કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જી. છઠ્ઠા સ્થાનમાં ઉચ્ચનો મંગળ છે, એટલે એમના શત્રુ તમે જુઓ જાતે જાતે નબળા પડી જાય છે અને એમના શત્રુનો એક રીતે જોઈએ તો વિનાશ જ થઈ જાય છે, કોઈ રિવાઈવ પણ નથી હું કરી થોડુંક શકતા. આને કરેક્ટ એવી રીતે. કરીશ કે જેમની બર્થ ડેટ છે ને એના એકોર્ડિંગ એના લાભ સ્થાનમાં સ્વગ્રહી મંગળ છે. અચ્છા. પણ બે કુંડલી છે કે છઠ્ઠે મંગળ અને 11મે મંગળ. આ બેમાંથી સાચી કુંડલી જો ગણીએ ને તો 11મું સ્થાન કલયુગનું સૌથી પ્રેક્ટિકલ ડિસિપ્લિનરી સ્થાન છે અને અચ્છા. મંગળ સેમ એનર્જીનો કારક છે. એટલે મારું એવું માનવું છે કે જે બર્થ ડિટેલ 11મે સ્વગ્રહી મંગળ બતાવે છે ને એ વધારે સાચી છે. રાઈટ. એમના આચરણ સાથે મેચ કરે હા, છે. કેમ કે 11મું સ્થાન લાભનું છે અને મંગળને ખૂબ પ્રેક્ટિક. અને તમે જો નરેન્દ્ર મોદી જેવો કોઈ પ્રેક્ટિકલ ઉદાહરણ નથી આપણી પાસે. હમ. આપણા વડાપ્રધાન જેવું કોઈ પ્રેક્ટિકલ ઉદાહરણ, બાળક હારે બાળક, મોટા હારે મોટા, નાના હારે નાના, મિલિટરીમાં જાય તો મિલિટરીના કપડા, એવરીથિંગ ઇઝ ધેર. જેટલું કલયુગ પ્રધાન છે એ એનામાં યોગ્ય રીતે છે. હમ. એટલે એમનો એકાદશી મંગળ હશે સ્વગ્રહી. છઠ્ઠે મંગળ આવા રિઝલ્ટ ન આપી શકે. એ ખાલી ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં મહાન બનાવી શકે, વિદેશથી જે થોડી ફેમ મેળવી શકે. તમે મોદી સાહેબની કુંડલી જોયેલી છે? અનેક વાર જોઈ છે એની શું છે કુંડલી. એમની કુંડલીમાં એવું ખાસ? એક તો છે કે કુંડલીમાં સૌથી વધારે લાભ લેવાનું સ્થાન અથવા તો જે વ્યક્તિના હાથ હલતા હોય તો એના માટે મંગળની પોઝિશન્સ બહુ મહત્વની ધરાવે છે. પહેલો પોઈન્ટ. એટલે આ તો રિલેટ થાય છે એટલે હું તમને કહું છું. અમારે ડિટેલમાં સમજ્યું કે એમની હા. કુંડલીમાં એવું શું છે હા. કે હરેક વસ્તુમાં કોઈ વ્યક્તિ આટલું પરફેક્ટ કેવી રીતે હોઈ શકે? રૂચક મહાપુરુષ રાજયોગ જેટલા બી લોકોની કુંડલીમાં 11મા સ્થાનમાં રૂચક મહાપુરુષ રાજયોગ એટલે કે 8 નંબરનો અથવા તો 1 નંબરનો મંગળ 11મા સ્થાનમાં જેટલી બી કુંડલીમાં હોય એવા લોકો બધા ખૂબ પ્રેક્ટિકલ ગ્રોથ પામે અને પામે. આ એક. બીજું આપણે કહીએ ને, જે તમે કહો છો કે બધું એસ્ટ્રોલોજી નથી, એમનું જે ડિસિપ્લિન ઓફ વૈદિક લાઈફ, નવરાત્રાના ઉપવાસ હોય, શ્રાવણના ઉપવાસ હોય કે 12 મહિનામાં 12 જ્યોતિર્લિંગના દર્શન, એના લીધે, ખાલી એસ્ટ્રોલોજીના લીધે નથી. એટલે ઉપાસનાથી એસ્ટ્રોલોજી તમારી બદલી શકે? બદલી શકે 100%. પણ આવી ઉપાસના જોઈએ ને 4 વાગે. આપણે તો બધા 6 વાગે ઉઠવાનું વિચારીએ છીએ અને 8 વાગે આંખ ખુલે છે. તો એના માટે કોઈ મેન્ટરશિપ જરૂરી છે. પણ જ્યારે તમે રોજ 4 વાગે ઉઠવા લાગ્યા તો કદાચ પણ મેં જોયેલું છે જેટલા લોકો અનુષ્ઠાન કરે છે અને જેટલા લોકો વૈદિક ફિલોસોફી કે વૈદિક વે ઓફ લાઈફને રિલિજિયસલી ફોલો કરે છે, એ લોકોમાં કંઈક અલગ જ એનર્જી હોય છે. એ લોકોની સાથે વાત કરતા જ તમને ફીલ થાય કે યાર આ માણસ પાસે એટલી બધી એનર્જી છે કે જે આપણે ક્યારે મેચ ન કરી શકીએ. એમની પેસ આપણે મેચ ન કરી શકીએ. એમની શબ્દો પર પકડ, એમની વિચારો પર પકડ, એમનું માનસિક સંતુલન એટલું બધું સ્ટ્રોંગ હોય છે. તો આપણને એમ લાગે યાર આપણે પણ કરીએ પણ થતું નથી. એટલે આ અનુષ્ઠાનમાં ને બધામાં એટલી બધી તાકાત હોય છે. તમને કહું, આ દુનિયામાં તમારે આગળ વધવું હોય તો 2 વર્ડ કયો કે આ 2 વર્ડ સૌથી કિંમતી છે તમારા એકોર્ડિંગ. એઝ ઇન તમારે ગ્રોથ કરવો છે હા. તો એવા કોઈ 2 પોઈન્ટ્સ કે જે સૌથી મહત્વના છે તમે કયો. એક તો ખાલી 2 skills. words. હા, સ્કિલ્સ, બરાબર. અને બીજું ઓપોર્ચ્યુનિટીઝ. ઓપોર્ચ્યુનિટી. જો ઓપોર્ચ્યુનિટી ભાગ્ય બની ગઈ, હમ. ભાગ્યને જગાવવાનો રાસ્તો શું છે? સ્પિરિચ્યુઆલિટી કે એસ્ટ્રોલોજી. કે તમારી ઓરા એવી બળવાન કરી દો કે લોકો Opportunity સામેથી તમારી આવે. પાસે ઓપોર્ચ્યુનિટી લઈને બરાબર. આવે. એટલે આ બધા જેટલા બી ઉપાસનામાં લાગ્યા છે ને એ બધા ઓપોર્ચ્યુનિટી સામેથી ગેઇન કરવા માટે. પહેલું. બીજું છે સ્કિલ. સ્કિલ તમારી ત્યારે જ બહાર નીકળે કે જ્યારે તમે બહુ ઉત્પાતમાં ન હોય, શાંતિથી બેઠા હોય, તમે રિલેક્સ હોય. હું બોલવાનો છું તો માનસિક શાંતિ, પણ મેં સ્કિલને પ્રાધાન્ય સ્કિલ આપ્યું. પણ ઇટ્સ ફાઇન. સ્કિલ લોકોની સમજમાં સ્કિલ જ છે, Right. પણ સ્કિલ સુધી પહોંચવા માટે સ્કિલમાં જવું જરૂરી નથી, અંદર જવું જરૂરી છે. અને અંદર જવા માટે બહુ બધું કરવાની જરૂર નથી. ઉપવાસ, ફાસ્ટ,
તપ, યમ, નિયમ, યોગ, જ્યોતિષ, અંતર્મનમાં જવાની જરૂર છે. તમે જોયું છે, તમે જ્યારે વેકેશનમાંથી આવ્યા ને, તમે ખૂબ ઇફિશિયન્ટ થઈ ગયા. બધા સાથે આવું થાય છે. તો ઉપાસનામાંથી જે માણસ આવે છે ને, ઓરા જ ઓપોર્ચ્યુનિટી વાળી થઈ જાય છે અને એનું સ્કિલ સેટ એ ડેવલપ કરે છે. સ્કિલ સેટ સ્પિરિચ્યુઆલિટી વગર ક્યારેય ડેવલપ ન થઈ શકે. જેટલો થઈને આવ્યો છે એ બધો ક્યાં તો વારસાઈમાંથી મળ્યો છે ને ક્યાં તો કુંડલીનો મળ્યો છે. જેટલાને બી નવી સ્કિલ સેટ કરવી, તમે જુઓ વચ્ચે વચ્ચે નરેન્દ્ર મોદીજી અમેરિકા વહી જાય છે, 2-3 દિવસ હમણાં સાઉથ ઇન્ડિયામાં જતા રહ્યા હતા. કેમ? તો એવરીબડી ઇઝ ટ્રાય ટુ ગ્રોઈંગ. ભલે વાતો ઉપાસનાની છે, ઉપાસના જ કરે છે, પણ ત્યાંથી કંઈક લઈને આવે છે. એટલે સ્કિલ અને ઓપોર્ચ્યુનિટી સ્પિરિચ્યુઆલિટી વગર સંભવ નથી. આધ્યાત્મિકતાનું અંગ કોઈ પણ હોઈ શકે. ડિસિપ્લિન સ્પિરિચ્યુઆલિટીનો બહુ મોટો ભાગ છે કે ડિસિપ્લિન વગર તમે સ્પિરિચ્યુઅલી કાંઈ જ ન કરી શકો. મને એવું લાગે છે ડિસિપ્લિન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે ડિસિપ્લિન જ નથી આવતું, એ જ નથી. કારણ કે આજના આધુનિક યુગમાં તમારી લાઈફસ્ટાઈલ એવી હોય, તમારું ટ્રાવેલિંગ એટલું બધું હોય, એટલા બધા કામના ટેન્શન્સ હોય, પ્લસ ઘરની લાઈફ પણ એટલી બધી ડાયનામિક હોય, તો તમે કોઈ ડિસિપ્લિન ફોલો કરવા જાઓ અને કાંઈ ને કાંઈ અડચણ આવી જાય અને બીજા, ત્રીજા, 5મા દિવસે, 7મા દિવસે તમારું ડિસિપ્લિન તૂટી જાય, તો આ સમયમાં સ્પિરિચ્યુઅલી એનલાઇટનમેન્ટ પાવર કેવી રીતે લાવો? જો પહેલા તો કે થોટ્સથી સમજીએ. ડિસિપ્લિન કેમ નથી આવતું ખબર? કંટ્રોલ નથી એટલે. કંટ્રોલ કેમ નથી ખબર? ડિટેચમેન્ટ નથી એટલે. ડિટેચમેન્ટ કેમ નથી ખબર? કેમ કે તમે ફાસ્ટ નથી કરી રહ્યા, તમે રિલેક્સ નથી થઈ રહ્યા અને અંદર નથી જઈ રહ્યા, તમે શાંતિથી બેઠા જ નથી. બધા વર્ડનું એક જ સોલ્યુશન છે, ગો ઇન પીસ, ફાઇન્ડ યોર વે. હે ને? આપણે બધું ક્લટર કરી નાખીએ છીએ. આપણે ડિસિપ્લિન માટે બી નવી એક્સરસાઇઝ કાઢીએ છીએ. તમે શાંત થાઓ ને. તમે જો, તમને સૌથી વધારે ડિસિપ્લિન કોનામાં જોવા મળ્યું? સંતોમાં, આધ્યાત્મિક લોકોમાં. ભલે એ લોકો બી મટીરિયાલિસ્ટિક હશે, હું એવું નથી કહેતો કે વૈરાગ્યવાદી છે, પણ એ લોકોનું ડિસિપ્લિન બહુ સોલિડ છે. બીજું છે મોટા પોલિટિશિયનોમાં, તો એ લોકોનું ડિસિપ્લિન ક્યાંથી આવે છે? બ્રેક લઈ છે ને, અને એક જ વ્યવસ્થાને લોંગ ટર્મ સુધી કરે છે. આપણે તો ડિસિપ્લિનનો હજી એક માર્ક શરૂ નથી કર્યો, તે 5મા દિવસે બીજાને મળીને આવ્યા છે. ને પણ તમે એક વાત બહુ પાવરફુલ કરી, ડિટેચમેન્ટ. જે અટેચ છે ને એ ડિસિપ્લિન નથી લાવી શકતા. જેટલા ડિટેચ છે એ લોકો બધા ડિસિપ્લિન છે. મેં જોયા, મતલબ મારા ઘરમાં મારા મમ્મી પોતે ઉદાહરણ છે. એમ લાગે કે એ વ્યક્તિને કોઈ વસ્તુ સાથે, ભૌતિક વસ્તુ સાથે કોઈ અટેચમેન્ટ નથી, પણ એમનું ડિસિપ્લિન જ્યાંથી હું સમજણો હતો ત્યારથી એક સરખું શી ઇઝ એબલ ટુ ફોલો. આ તો ઘરનું ઉદાહરણ છે જે હું જોઈ શકું છું. હવે જેટલા તમે મોટા પોલિટિશિયન્સ કીધા, હું આજે જ હમણાં કોઈની સાથે પોડકાસ્ટ કરીને આવ્યો છું. હવે એ કુરુક્ષેત્ર ગુરુકુલના આચાર્ય રહેલા છે અને વૈદિક પરંપરાને જીવનમાં કમ્પ્લીટલી ઉતારેલી અને જીવે છે રેગ્યુલરલી. એમનું તમે ડિસિપ્લિન જુઓ, એમની શબ્દો પરની પકડ, એમના વિષયો પર પકડ જુઓ, અને હરેક વસ્તુ એમના પ્રોટોકોલના હિસાબથી ચાલે છે અને એમાં કોઈ ચેન્જ જ નથી વર્ષો સુધી. એટલે આ બધા ડિટેચ વ્યક્તિઓ છે, એમની પાસેથી કદાચ આ બધું જ કાલે લઈ લો, એમને કાંઈ ફરક નથી પડતો. અને એમને જ એક મને વાત કીધી કે એક કઠોપનિષદમાં એક કોન્સેપ્ટ છે પ્રેય અને શ્રેયનો. કે જેટલી વસ્તુ તમને પ્રેય છે, આપણે બધા પ્રેયના પૂજારી છીએ. જે વસ્તુ આપણને ગમે છે, સારા કપડાં, સારી ગાડી, સારું ઘર, સારું ટ્રાવેલ, સારી એક્સેસરીઝ, કે આ બધી વસ્તુ આપણને પ્રિય છે એટલે આપણે એની પાછળ ભાગીએ છીએ અને એની માટે મહેનત કરીએ છીએ. એટલે આપણે કમ્પ્લીટલી અટેચ છીએ. અને અટેચમેન્ટથી દુઃખ આવે, અટેચમેન્ટથી ડિસિપ્લિન તૂટે, અટેચમેન્ટથી લાલચ આવે. એટલે એમનું એવું કહેવું છે કે તમે જેટલું બને એટલું પ્રેયને છોડો, અને શ્રેય એટલે કે જે તમને નથી ગમતું, કડવી દવા, વ્યાયામ, શ્રમ, ડિસિપ્લિન, આ બધી વસ્તુ તમને નહીં ગમે, માણસ જાતને આ બધું નેચરલી નહીં ગમે, પણ તમે જો એ મેળવવાનો પ્રયત્ન કરો છો શ્રેય, અને જો પ્રેય અને શ્રેય આ નિયમ તમે ફોલો કરો, પ્રેયને છોડવાનો પ્રયત્ન કરો, શ્રેયને મેળવવાનો પ્રયત્ન કરો, તો તમારી લાઈફ ચેન્જ થઈ શકે. વાત જ ઈ છે ને કે ડિસિપ્લિન માટે ડિસિપ્લિન સોલ્વ નહીં થઈ શકે. અટેચમેન્ટને સોલ્વ કરશો તો ડિસિપ્લિન સોલ્વ થશે ને. અને ડિટેચમેન્ટ માટે આ શું કામ ધાર્મિક શ્રી બધા આ દુનિયામાં શ્રાવણ મહિનો કરે છે? ખાલી હર વખત ભગવાનને રીઝવવા માટે નહીં. સેલ્ફ કંટ્રોલ પ્રોસેસ તો જ ડેવલપ થાય કે તમે નાનું નાનું ડિટેચમેન્ટ શરૂ કરો અને એનો કોન્ફિડન્ટ બિલ્ટઅપ થાય અને ડિટેચમેન્ટની વ્યાખ્યા અને ડિસિપ્લિનની અન્ડરસ્ટેન્ડિંગ તમારામાં આવે. પણ આપણે તો ના, મારાથી તો ઉપવાસ થાય જ નહીં, તો ન ચાલે એવી રીતે. ઉપવાસ નથી થતો, તમે વડાપ્રધાન કેવી રીતે બની શકશો? પોસિબલ જ નથી. રાઈટ. લોકો અટકી જાય છે ને. બીજી બધી ફેન્સી ઉદાહરણ આપી દે છે, એવી રીતે ન ચાલે. હું એવું નથી કહેતો કે શ્રાવણમાં બધાએ ઉપવાસ કરવા જોઈએ, પણ હું એવું કહું છું કે હર મહિને કોઈ વસ્તુને જે ગમતી હોય એને છોડવાનો એફર્ટ કરવો જોઈએ. એ એક દિવસ એવો કોન્ફિડન્સ લઈને આવશે ને કે ડિસિપ્લિન શું છે ને એ બાય પ્રોડક્ટ નીકળી જશે.
રાઈટ. વસ્તુને ડાયરેક્ટલી પકડવા જાઓ નહીં, કોઈ દિવસ ન આવે. તમે શ્રાવણ મહિનાનો ઉલ્લેખ કર્યો. બધી સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક વાતો શ્રાવણ મહિનો આવે એટલે શરૂ થઈ જાય. જી, એવું તો શું છે શ્રાવણ મહિનામાં, શું છે મહત્વ શ્રાવણ મહિનાનું, અને કેમ શ્રાવણ મહિનામાં બધા મહાદેવને યાદ કરે છે? મિલિયન્સ ઓફ યર્સ પહેલા લખતા નહોતા ને, હજી શાસ્ત્રો સ્ક્રિપ્ચર લખાયા નહોતા ને, તો શ્રુતિ અને સ્મૃતિ, તમે વર્ડ બહુ સાંભળ્યા હશે રાઈટ, હા. વેદોમાં અનેક વાર. તો શ્રુતિ એટલે શું? સાંભળવું. અને સ્મૃતિ એટલે શું? Memory, યાદ રાખવું. અને એ મેમરીને સેવ કરવી. તો હવે આ ક્યારે કરવું? તો કે ભાઈ જ્યારે ભારતમાં રોગ આવે છે, લગ્ન જેવા મૂડ લોકોના નથી, ખેતીનો અવસર નથી, વરસાદ પડે છે, માણસ ફ્રી છે અને વાતાવરણ અનુકૂળ નથી, તો આ વ્યવસ્થાને તપસ્વી વ્યવસ્થામાં નાખી દીધી કે ભાઈ આ મહિનામાં તમારે ફાસ્ટ કરવાનો, જેનાથી ડાયજેસ્ટ સિસ્ટમ સારી થાય, તમારે ભગવાન શ્રવણ કરવાનું, જેનાથી તમારું સ્પિરિચ્યુઅલ ઇન્ટેક સારો થાય, અને નમઃ શિવાયની ભક્તિ કરવાની, કે જે મહિનો કામ કરવાને યોગ્ય જ નથી તો શૂન્યતામાં જતા રહ્યો, એટલીસ્ટ નવી સ્કિલ લઈને બહાર આવશો. એટલા માટે શ્રવણ, સાંભળવું, એના ઉપરથી શ્રાવણ આવ્યું. શિવજીની ભક્તિમાં તો મતલબ શિવ જેવો કોઈ ભગવાન નથી, શિવ સમો કોઈ દાતા નહીં. સમતા, વૈરાગ્ય અને કલ્યાણ, જ્યારે આ ત્રણેય શીખવું હોય ને, હવે એને ઇંગ્લિશમાં આપણે વાત કરતા હતા, એને હું ગુજરાતીમાં કહી દઉં. સમતા એટલે સુખ દુઃખમાં સેમ રહેવું, એક જ ભગવાન એવો જે સુખ દુઃખમાં સેમ રહ્યો, બાકી બધાએ બાયસ થઈ ગયા અને ડિસિઝન લઈ લીધું. વૈરાગ્ય એટલે પોતાના માટે કાંઈ હતું જ નહીં, છેક સુધી નહીં. અને કલ્યાણ એટલે કે દેવોનું કલ્યાણ ને દાનવોનું કલ્યાણ, એટલા ભોળા. અને વૈરાગ્ય એટલે કે ભાઈ જે આવ્યું એ કાઢી નાખ્યું. અને સમતા એટલે કે પોતાનો દીકરો બી સેમ ને વાઈફ બી સેમ, અને જો તપસ્વી રાક્ષસ બી સેમ. શિવ, આપણે આ પોઈન્ટ બહુ સરસ રીતે, શ્રાવણ મહિનામાં કદાચ તમે અભિષેક નહીં કરો ને તો ચાલશે, પણ સુખ દુઃખમાં સમાન રહેવાનો સંકલ્પ લઈ લો. 100માંથી 10નું વૈરાગ્ય ખાલી 1 મહિનો તો કરીને જુઓ. પૈસા નથી કરવા, દુઃખનું વૈરાગ્ય કરી નાખો, ગુસ્સાનું વૈરાગ્ય કરી નાખો, ઈર્ષાનું વૈરાગ્ય કરી નાખો, અને કલ્યાણ થોડુંક શિવ બનીને જુઓ, તમને શ્રાવણનો મહિમા સમજ આવી જશે. નહીં તો હજારો શ્રાવણ આવ્યા, હજારો શ્રાવણ જતા રહ્યા, અને શિવના અનેક રુદ્ર આવ્યા, નહીં શ્રાવણ સમજાય નહીં શિવ સમજાય. दूसरों के वास्ते तू सदैव ही जिया, मांगा कुछ कभी नहीं, तूने सिर्फ है दिया. જો શિવ હે. વાહ ભાઈ વાહ, બહુ ઊંચી વાત કીધી તમે. પણ લોકો નથી, લોકોને કેવું છે, રિલિજિયસ બિહેવિયર પકડી લે છે ને, કે આટલું બધું હું આમ, હું દૂધ, હું આમ. તો આ બધા ડિટેચમેન્ટના એક રીઝન છે કે તમને સેલ્ફ ડિસિપ્લિન આપે. કોણ ભગવાન? ભગવાનને તમારી ભક્તિની જરૂરિયાત છે? એ તો આપણી માટે છે, આપણા માટે છે ને, કે આપણે આ સ્કિલને ડેવલપ કરીએ, લોકોને ઓળખતા થઈએ, શરીર ઓછું કરીએ. બધાય જો પેટ કાઢીને બેઠા છે, નહીં ચાલશે. આવી રીતે કેવી રીતે ચાલશે? શંકર ભગવાન જુઓ તમે, આમ હાઈટ, બોડી. सृष्टि के जन्म से भी पहले तेरा वास्ता, ये जग रहे या ना रहे, रहेगी तेरी आस्था. આ શંકર ભગવાન માટે નમો નમો જે શંકર જે સોંગ લખાયેલું છે, એની આ જે 4 કડીઓ છે, એ કડી મને બહુ સારી લાગે છે. કે જ્યારે કાંઈ જ નહોતું ત્યારે શિવ હતા, અને જ્યારે કાંઈ પણ નહીં હોય ત્યારે શિવ હશે. કેમ શંકર ભગવાનનું નામ જ લેવાય છે, બીજા ભગવાનનું નામ આ કડીના સંદર્ભમાં કેમ નથી લેવાતું? કે આદિ છે, અનાદિ છે અને અનંત છે. અને રહેગી તેરી દાસ્તા. હું તમને કહું, કેટલા સંપ્રદાય એવા, કેટલા સંપ્રદાય ગયા, પણ તમે શિવ સંપ્રદાય નહીં જોયો હોય. પણ છતાં બી તમે જોજો, શ્રાવણ આવે ને આખી દુનિયા આધ્યાત્મિક થઈ જાય. કેમ ખબર? આખી દુનિયા સ્વતંત્રતા માટે જીવે છે, અને શિવ જ એક એવું કલ્યાણકારી તત્વ છે જેણે બધાનો સ્વીકાર કર્યો અને ખૂબ સ્વતંત્રતા ધાર્મિક મૂલ્યમાં બી આપી. એના રિલિજિયસ બાયસ બહુ નથી કે આમ નહીં કરવાનું ને તેમ નહીં કરવાનું. એટલે 43,000 વર્ષથી અનેક ધર્મો આવ્યા, અનેક વાતો થઈ, પણ શિવ એટલા સ્વીકારજન્ય ભોળા કે એની બધી મિસ્ટેકોને ભક્તોની માફ કરે. એટલે આ દુનિયાને સ્વતંત્રતા ખૂબ પસંદ છે. એટલે એ જગ રહે યા ના રહે, રહેગી તેરી દાસ્તા. અનેક ભગવાનોની વાતો આવે અને જાય, પણ આ ભોળો મહાદેવ લોકોના હૃદયમાં એવો બિરાજમાન છે કે જેનું સ્થાન, કેમ કે એને સ્થાન જ નથી બનાવ્યું. એને પૂછ્યું કે સ્થાન કોનું, તો એને ગણપતિને આપી દીધું. કે પ્રેમ કોનો, તો કે વિષ્ણુનો. એને પોતાનું સ્થાન તમે સાંભળ્યું ક્યાંય કે ભાઈ મારું સ્થાન ક્યાં, તો કે ભૂતો હારે. તમે શું પહેરો, તો કે ભાઈ સાપ પહેરું. તમે શું લગાડો, તો ભસ્મ. જે કાંઈ જ કામનું નથી ને એનો ઉપયોગ કરીને મહાન બની ગયા. તો એને રોકવા વાળું કોણ છે? નથી ને.
તો જગ રહે યા ના રહે, એ તો રહેવા, મતલબ આખું જગત ભસ્મીભૂત થઈ જાય તો એ ભસ્મમાં બિરાજમાન હશે. અમૃત સભી મેં બાંટ કે પ્યાલા વિશ કા ખુદ પી લિયા. વાહ ભાઈ વાહ. તો એ તત્વ જુઓ તમે, એમાં કોઈ રાગ જ નથી, વૈરાગ છે, વૈરાગી છે. અને વૈરાગને તમે જીતી જ ન શકો, જીતવા માટે કઈ બચ્યું જ નથી ને. રાઈટ રાઈટ. તો જેટલા બી જો તમે નરસિંહ મહેતાને તમે ન જીતી શકો, એને કઈ કીધું જ નહીં, બસ ભજન કરો, હમત પડે તો નહીં તો નહીં કરો, હાવ હેલ્લો. રાઈટ. જ્યાં આપવાનો પ્રયાસ થયો હોય ને ત્યાં કોન્ફ્લિક્ટ્સ આવે, લોકો એને છોડી દે. પણ જ્યાં બધું છોડી જ દીધું છે, જ્યાં વૈરાગી જ બની ગયા છે ને, એ અજેય છે. હે ને, બે વર્ડ છે, જય અને અજેય. જય એટલે જે જીતી શકાય, અજય એ જીતી જ ન એકાય, જીતેલું છે. એટલે શિવ તત્વ એવું છે. અને એ એક જ એવા ભગવાન છે કે જે પ્રગટ થયા છે, કે ભાઈ સ્તંભમાં પ્રગટ થયા, અને તો અને પાછા સંહારના કારક છેલ્લે બની ગયા, કે વધારે જો હિલચાલ કરશો તો ન્યુક્લિયર રિએક્શન્સ બી બધા શિવલિંગ પર મેં જ લગાડેલા છે. એટલે એ પણ કારણ કે એ એક એવી વસ્તુ છે ને, કોઈને ડિસ્ટ્રક્શન, સંહાર સાથે પોતાનું નામ જોડવું ન હોય, કારણ કે નેગેટિવ વસ્તુ છે. તો ભગવાન કે એ પણ મારું, તો તે જગ રહે ના રહે ના, બાકી તો જગ નો રહે તો એ બી નો રહે. પણ શિવ એક એવા છે ને કે એને સમજવા અઘરા છે, પણ શિવનું એક તત્વ શૂન્ય, એ જેટલું સમજવા મળશો ને તમે શિવ બની જશો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કર્યા કરવું જોઈએ. ઓમ નમઃ શિવાયનો મતલબ શું? નમઃ શિવાય, નમઃ નમન દર્શાવે છે, અને તમારી અંદરથી શ્વાસની એક એવી પ્રકૃતિ કાઢે છે કે જે વધારે ખાલીપો ક્રિએટ કરે છે. અને આપણે બધા આખો દિવસ બુદ્ધિમાં, મગજમાં વધારે પડતા અટવાયેલા છીએ. જેવું નમઃ શિવાય બોલીએ છે ને, અંદર ખાલી પોલો સ્પેસ ક્રિએટ થાય છે, કુંડલિનીને ખૂબ સારી જગ્યા મળે છે, અને તરત તમે રેસ્ટની પ્રોસેસમાં બનવા મળો છો. બરાબર. પછી એના સંસ્કૃત વર્ડને અનેક છે, કે પ્રણવ ઓમ શાંતિની સ્થાપના કરે છે, પણ અલ્ટિમેટલી નમઃ શિવાય એટલે જે કાંઈ નથી એવું. પાછા કુંડલી પર આવીએ. જી, આપણે છઠ્ઠું સ્થાન ડિસ્કસ કર્યું, હવે સાતમા સ્થાન પર આવીએ. સાતમું સ્થાન શેના માટે છે? કયા ગ્રહો સાતમા સ્થાનમાં સારા અને કયા ગ્રહો ખરાબ? લગ્ન જીવનનું, રિલેશનશિપનું, ગર્લફ્રેન્ડનું અને બાળક થાય ત્યાં સુધીનું સંબંધોનું અને ભાગીદારીનું સ્થાન. તો પાર્ટનરશિપના સ્થાનમાં કયા ગ્રહો સારા હોવા જોઈએ? એક તો લાગણીનો, અને બીજો ફાઇનાન્શિયલ. પાર્ટનર એવો હોવો જોઈએ. તો લાગણીનો કારક ચંદ્ર, શુક્ર અથવા ગુરુની સારી પોઝિશન ત્યાં સારી કહેવામાં આવી છે. પાર્ટનર મેનિપ્યુલેટિવ ન હોવો જોઈએ, એટલે કે સાતમામાં રાહુ ન હોવો જોઈએ, કેતુ ન હોવો જોઈએ. શનિ ખરાબ નથી, પણ ડિટેચ છે, એક્સપ્રેશન ઓફ લવ ન આપે એવો પાર્ટનર. તો શનિ રાહુ કેતુનું ખરાબ અવસ્થાનું ત્યાં હોવું ખરાબ છે. અને ગુરુ શુક્ર ચંદ્ર ત્યાં બેસવા જ સારું છે, ખાલી નીચના ગ્રહો હોય તો એને સારા કરો. બરાબર, ઓકે. હવે આઠમું સ્થાન, મારું સૌથી ગમતું સ્થાન. બાળકો થઈ ગયા પછી પત્નીનું સુખ, કે પતિનું સુખ, તમને ટોવેલ મળવો, ટાઈમલી જમવાનો મળવો, કે તમે દૂર જાઓ તો તમારી ઉપર શંકા કુશંકા કરવી, આ બધું સાતમા સ્થાનમાં, આઠમા સ્થાનમાં. આઠમા સ્થાનમાં. અને પૈતુક સંપત્તિનું, એટલે કે તમારા દાદા પરદાદાની સંપત્તિ તમને મળશે કે નહીં ઈ. બરાબર. અને અકલ્ટ, જેટલું બી ઇન્ટ્યુશન્સ છે અને ઊંઘમાં જેટલા બી સપના આવે છે, એ બધું આઠમું સ્થાન. સમજો નહીં, આઠમું સ્થાન થોડું વધારે ડિટેલમાં સમજાવો. આઠમું સ્થાન પત્નીનું સુખ, એટલે બાળકો થઈ ગયા પછી પત્ની તમારા ઘરને કેવી રીતે મેનેજ કરે છે તે. પૈતુક સંપત્તિ અને અકલ્ટ એટલે કે સ્પિરિચ્યુઅલ સ્થાન, ગુપ્ત વિદ્યા. લોકોની બધી ગુપ્તતા આઠમામાં પડી હોય. જેમ કે તમારે આઠમે ગુરુ છે, એટલે તમે ગમે એટલી જીવનમાં ગ્રોથ કરો, પણ તમારું મૂળ ગુપ્ત જ્ઞાન જ્યાં સુધી તમને ક્લિયર નહીં થાય ત્યાં સુધી તમને આત્મશાંતિ ન મળે. એટલે તમારા માટે સ્પિરિચ્યુઅલ ગુડતા છે. બરાબર, રાઈટ. તો જેને રાહુ હોય એના માટે ઇલ્યુઝન ગુડતા હોય, એ સારી ખરાબ હોઈ શકે, દેટ ઇઝ ડિફરન્ટ સિનારીઓ. આઠમું સ્થાન પત્નીનું સુખ, તો કેવું હોવું જોઈએ? પ્રેમયુક્ત, શુક્ર સારો હોવો જોઈએ, સૌમ્ય પતિ કે પત્ની હોવો જોઈએ, ચંદ્રયુક્ત કે એક્સપ્રેશન ઓફ લવ કે પરિવાર જવાબદારી લઈ લે. રાઈટ. અને આઠમા સ્થાનમાં પૈતુક સંપત્તિ એટલે મંગળ કે બુધ સારા હોવા જોઈએ. સૌથી સારો ગ્રહ કયો આઠમા સ્થાન માટે? આઠમા સ્થાનમાં સારો, અઘરો સવાલ છે. આઠમા સ્થાનમાં એક તો રાહુ બહુ સારો, જો સારા સ્થાનનો કન્યા રાશિનો કે મિથુન રાશિનો રાહુ હોય તો આઠમા સ્થાને બહુ સારો કહેવાય. કેમ કે એ અકલ્ટ અને સોલિડ એક્સપોઝર ફાઇનાન્શિયલ લેવલ પર અને ગુપ્ત વિદ્યા ઉપર રિસર્ચ આપી દે. અને આઠમા સ્થાન પર બીજું છે શુક્ર, બહુ સારો. અગર જો સારી રીતે બેઠો હોય તો. કેમ? તો લક્ઝરી પૈતુકમાં મળી જાય, માણસ સુખી હોય.
પત્નીનું સુખ મળી જાય, માણસ સુખી હોય. અને 8મે બીજી વાત કરી આપણે અકલ્ટ. અકલ્ટ. તો શુક્ર કેવો છે? સર્વશાસ્ત્ર પ્રવક્તારમ. મોડર્ન વિદ્યા પણ તમે જો 8મે શુક્ર હોય તો શીખી શકો. એટલે કે એક વિદ્યાવાન માણસ જે સારી સંપત્તિ સાથે છે, થોડુંક જનક જેવું થઈ જાય. બરાબર. એટલે શુક્ર અને રાહુ 8મા સ્થાને બહુ સારા માનવામાં આવે છે. બરાબર. ઓકે, હવે આવે 9મા સ્થાન ઉપર. કુંડલીનું 9મું સ્થાન, એનું મહત્વ. સ્પિરિચ્યુઆલિટી, લક અને ફાધર. તો ફાધર કેવો હોવો જોઈએ? સૂર્ય પ્રધાન, તેજસ્વી. સૂર્ય સારો હોય તો એ વ્યક્તિ ધર્માત્મા હોય, એનો પિતા સારો હોય. ગુરુ સારો હોય, ધર્મ લઈને આવે. તો ગુરુ કુંડલીમાં જુપિટર, જેની પણ કુંડલીમાં 9મે ગુરુની સારી કન્ડિશન હોય અથવા 8મે ગુરુની સારી કન્ડિશન હોય, એના જીવનમાં આધ્યાત્મિક એક્સપોઝર ખૂબ સારું હોય. તો એ તો હવે કોઈના કુંડલીમાં 8મા સ્થાનમાં ગુરુ છે, જી બરાબર છે. હવે 8મા સ્થાનમાં ગુરુમાં પણ એવું જ છે, કારણ કે એ ગુઢતા, રહસ્ય, ઇન્ટ્યુશન્સ, એ બધાનું એ સ્થાન છે. અને ત્યાં ગુરુ હોવો મતલબ એ બધી વસ્તુ એક્સપાન્ડ થાય, તો એમાં પણ સ્પિરિચ્યુઆલિટી આવી શકે. સેમ, એમાં પણ ઇન્ટ્યુશન્સ એક્સપાન્ડ થઈ શકે, રાઈટ? તો ગુરુ જેટલો 9માં સારો એટલો 8માં પણ સારો કહેવાય. વધારે સારો, કારણ કે 9મું ડાયરેક્ટ ધર્મ છે અને 8મું ગુપ્ત ધર્મ છે. ગુપ્ત ધર્મ કદાચ બહાર ન આવે, ગુપ્તનો ગુપ્ત રહી જાય. બરાબર. અને ગુપ્ત માણસ સોલ્વ નો બી થાય ને. એટલે જ તો અમે ગમે એટલા વિદ્વાન બ્રાહ્મણ બનાવીએ ને તો બી અમારો શાસ્ત્રાર્થ હોય કે એક શિવજીને સાચો પાડે ને એક ખોટો પાડે. જ્યારે એવા મનોમંથનમાં જ્યાં સુધી માણસ ન ઉતરે ને ત્યાં સુધી પોતાને તો બધા ભગવાન સમજે છે ને. જેટલા બી એસ્ટ્રોલોજીમાં ખૂબ આગળ વધી ગયા પણ આપણને એવું લાગે છે આ ઇલ્યુઝન, હજી ઇલ્યુઝન જ છે, તો એ બધા 8મે રાહુ વાળા. બરાબર. કે શાસ્ત્રાર્થમાં નથી ઉતર્યા. એટલે ગુપ્તતા સારી છે, બરાબર. પણ જો ઈ 9th હાઉસમાં આવે ને તો ઈ આત્માના ક્ષેત્રની રિસર્ચ થઈ જાય અને લોકો વચ્ચે આવીને એને ધર્માત્મા, જેટલા બી રાજા હોય એનું આ 9મું સ્થાન સારું હોય. જેને રાજા બનવું હોય ને 9મું સ્થાન અને સૂર્ય ગુરુ સારા હોવા જોઈએ. એટલે કે એનો એક તો એડવાઇઝર સારો હોય અને એનું તેજ સારું હોય, એનું આત્મા સારું હોય અને એનું નોલેજ સારું હોય. બરાબર. એના વગર રાજા બની શકે નહીં. રાજા બનવાનું કઈ તલવારબાજી જ ન આવડવી જોઈએ. સાચી વાત છે. તમે જો બધામાં તમારી માટે બીજા કરી શકે છે. ચંદ્રગુપ્ત અને ચાણક્ય, નરેન્દ્ર મોદી અને અમિત શાહજી. ચંદ્રગુપ્ત ને ચાણક્યનો તમે ઉલ્લેખ કર્યો છે. ચંદ્રગુપ્ત ને ચાણક્ય ચૂઝ કર્યા જી કે આમને હું રાજા બનાવીશ, ત્યારે એમની કુંડલી જોઈએ છે? ડેફિનેટલી જોઈએ છે ને. ચાણક્ય તો બહુ સોલિડ વિદ્વાન માણસ હતો. કુંડલી વગર કોઈ રાજા આજથી 300 વર્ષ પહેલાનો બી કુંડલી જોયા વગર કોઈ પણ ડિસિઝન લેતો નહોતો. ત્યારે તો માણસ કુંડલીથી જ ઉઠતા હતા ને કુંડલીથી જ સૂતા હતા. 101%. એવું કાર્લ જંગ છે ને, સાયકોલોજીનો પ્રણેતા, એ એવું કહે કે જેટલી બી એન્શિયન્ટ માનસિકતા છે ને એ શીખવી હોય ને તો એસ્ટ્રોલોજી એનો સાર છે. તો જો વિદ્વાન માણસ હોય અને એસ્ટ્રોલોજી ન જોતો હોય એવું પોસિબલ નથી. અને ચાણક્યને આપણે વિદ્વાનોનો પણ મહાવિદ્વાન સમજીએ છીએ. તો ટાઈમ ફ્રીક્વન્સી એનર્જી વગર આગળ વધ્યો જ નહીં હોય. એલોન મસ્ક તો એના એક ખિસ્સામાંથી બહાર નીકળતો હશે. મતલબ એટલે એમને કુંડલીમાં જોયું છે કે ચંદ્રગુપ્તની કુંડલીમાં રાજયોગ છે, ઘણી બધી રીતે રાજા બની શકવાની પોસિબિલિટી અને કેપેબિલિટી છે આનામાં. પહેલાના સમયમાં બ્રાહ્મણો પણ એને જ ટાઈમ આપતા હતા કે જેની કુંડલી એના કુંડલીને સિનોનિમ્સ હોય. અચ્છા. અને કદાચ અમે બી જો ભગવાન કૃપા એવી કરશે તો એવું કરશું કે અમુક લોકોને ત્યાં સુધી જોઈ લેશું અને પહોંચાડશું. પણ આજના સમયમાં એટલી ડેપ્થ ઓછી છે એટલે આપણે બધાને થોડું થોડું જ્ઞાન આપવામાં જતા રહીએ. અત્યારે એવું છે ધાર્મિક શ્રી, અત્યારે બધું બહુ ઓબ્જેક્ટિવ ઓરિએન્ટેડ થઈ ગયું છે કે મારે આ કરવું છે, મારે આ પ્રોબ્લેમ છે, મારી કુંડલી જોઈને મને સોલ્યુશન આપો. એટલે બધું એકદમ ઓબ્જેક્ટિવ ઓરિએન્ટેડ થઈ ગયું છે. મારા હિસાબથી એસ્ટ્રોલોજી છે ને જીવવી પડે. એસ્ટ્રોલોજી જોવાથી ખાલી કઈ નથી થતું. ઇટ્સ વે ઓફ લાઈફ. તમારે તમે જેવી રીતે ફૂડ તમારા જીવનનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે રોજે તમને જોઈએ છે, ઊંઘ તમને રોજે જોઈએ છે, સ્પિરિચ્યુઆલિટી તમને રોજે જોઈએ છે, એસ્ટ્રોલોજી પણ તમારે રોજે સાથે રાખવી પડે. જો તમારે મટીરિયલી ક્લિયર સોલ્વ ગ્રોથ જોતો હોય તો, જેને માયા નથી જોતી ને એને એસ્ટ્રોલોજીની જરૂર નથી. પણ સ્પિરિચ્યુઅલ ગ્રોથમાં પણ એસ્ટ્રોલોજી મદદ કરી શકે, ચાલી જાય, મદદ કરી શકે. ડિટેચ હોય એટલે કદાચ એનાથી ફરક નથી પડતો. એટલે ફરક નથી પડતો. તમે કોઈ જપ નામ સ્વીકારી લીધું તો બી ફરક નથી. તમે રાધા રાધામાં જતા રહ્યા કાંઈ જરૂર નથી. પણ તમારે ગાડી જોઈએ છે ને પછી રાધા રાધા કરો છો એનો કાંઈ મિનિંગ. મેં એવું પણ સાંભળેલું છે કે સ્પિરિચ્યુઅલ ત્યારે બનો જ્યારે તમે પૈસા થઈ જાય. પહેલા રીચ થઈ જાવ પછી સ્પિરિચ્યુઆલિટીની વાતો કરો, તો એ વાત કેટલી યોગ્ય?
જો હું તમને એમ કહું એ યોગ્ય ન હોત ને તો કોઈ ગરીબ માણસને સિલેક્ટ કર્યો હોત ને કૃષ્ણ ભગવાને અર્જુનને જ કેમ નોલેજ આપ્યું, અષ્ટવક્રાએ રાજા જનકને જ કેમ નોલેજ આપ્યું? તમે જો બધા રાજા જ હતા ને તો કેમ કોઈ ગરીબને નોલેજ ન આપવા બેસી ગયા? આખી ભાગવત એના ઉપર કેમ નોલેજ, આખી અષ્ટવક્ર ગીતા કેમ કોઈ સામાન્ય માણસ પાસે? કેમ? તો જેણે માયા સમજી લીધી છે ને એ જ મોક્ષ કે મુમુક્ષ કે મુક્તિનો વિચાર સમજી શકે છે. એના વગર એ વિચાર જ નથી સમજી શકતા ને, કેમ કે એ ફસાઈ જાય છે. તો અંગત જીવનમાં અત્યારે જે વ્યક્તિ આ પોડકાસ્ટ જોવે જેને એવું વિચારવું જોઈએ કે હું પહેલા મારા જીવનને વ્યવસ્થિત સેટલ કરું અને એટલા પૈસા બનાવું કે મારું જીવન વ્યવસ્થિત રીતે નીકળે, મારા ફ્યુચરને સિક્યોર કરું, ત્યાર પછી સ્પિરિચ્યુઅલિટીના માર્ગે આગળ વધું. Is that the right way to go about it? સનાતન પરંપરામાં હોય ને તો ધીસ ઇઝ ધ ઓનલી રાઈટ વે ટુ ગ્રો. અહીંયા કોઈને વૈરાગ્યની વાત નથી કરી, અહીંયા તો આવેલી લક્ષ્મીનો વૈરાગ્ય જીવન છે. એટલે પણ લક્ષ્મી લાવી એ તમારું કર્તવ્ય છે. કર્તવ્ય છે ને. વિષ્ણુજી સોનાના સિંહાસન પર જ બેઠા ને, એમને જોયા લક્ષ્મી માતાએ 2 કિલોનો સોનાનો સેટ પહેર્યો જ હોય ને, હાથમાં કમળ જ હોય, સોનાનો મુંગટ હોય જ. તો જો તમે વિષ્ણુ લક્ષ્મી નારાયણ લક્ષ્મીની વાત કરો છો અને સંસારમાં માયાની દુનિયામાં લગ્ન કરી લીધા છે, તો તમારા માટે અઘરું શું છે? આવેલી લક્ષ્મીનો ત્યાગ. જીવનનો ત્યાગ નહીં, જોબનો ત્યાગ નહીં, પૈસાનો ત્યાગ નહીં, પ્રતિષ્ઠાનો ત્યાગ નહીં, લક્ષ્મીનો ત્યાગ જે આવેલું છે એની સાથે એનાથી તમે કેટલા ડિટેચ રહી શકો છો. બસ, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? લક્ષ્મી. તો લક્ષ્મીનો વૈરાગ્ય આવે તો સાચું, બાકી બધું ખોટું. ડાયરેક્ટ તો બધા લઈએ કે ને, વૈરાગ્યની દુનિયામાં તો બધા વૈરાગી રાજા હોય ને, સંસારીની દુનિયામાં જો કોઈ થોડો વૈરાગી થઈ જાય તો ઈ વૈરાગી છે, ભલે 10% તો બી મહત્વનો છે. એટલે રાજા જનક અને અષ્ટવક્ર ગીતામાં અષ્ટવક્રા 3જા શ્લોકે બે સેમ લેવલે આવી ગયા, ગુરુ અને શિષ્ય. આપણે રાજા જનક વિશે થોડી વાત કરીએ. તમે 3-4 વાર એમનો ઉલ્લેખ કર્યો, રાઈટ? એ કેરેક્ટર મને એવું લાગે છે કે રામાયણમાં બહુ ઓછું લોકો એની વિશે વાત થઈ છે ને, બહુ એમના સંદર્ભે કોઈ બહુ જાજી ચર્ચાઓ થતી નથી. પણ એક એવું કેરેક્ટર હતું કે જેમને ઘણા વર્ષો સુધી, કદાચ એમના વાનપ્રસ્થાશ્રમ 70 વર્ષ સુધી કદાચ એમને કોઈ ગુરુ ધાર્યા નહોતા, કારણ કે એમને એમની લેવલનું કોઈ મળતું નહોતું. તો રાજા જનકના કેરેક્ટર વિશે થોડી વાત કરીએ કે એ વ્યક્તિત્વ કેવું હતું? દુનિયાનો સૌથી સમૃદ્ધ રાજા અને દુનિયાનો સૌથી કલ્યાણકારી રાજા. ધર્મ, અર્થ અને કામ જેની પાસે આવી ગયું હતું, ખાલી મોક્ષ માટે એ મુક્તિની મીમાંસામાં હતા. એને બાકીના બધા મળેલા કે જેણે માયા નહોતી પામી એટલે એને સોલ્વ ન કરી શક્યા. અને અષ્ટવક્રા કે જો પેદાઈશી અષ્ટવક્ર જે ગુરુજી હતા, એને ગુડ જ્ઞાન હતું. અષ્ટવક્રા એટલે અષ્ટવક્ર જે જનક ને એક જ વ્યક્તિત્વ તરીકે બેઠું, એ અષ્ટવક્ર. અષ્ટવક્રના જેના 8 અંગો વીક હતા. અચ્છા. જે જ્યારે એક બહુ સારી સ્ટોરી કહું. રાજા જનકે પોતાના દરબારમાં રાખ્યું કે ભાઈ મારે ગુરુ જોઈએ છે, તો બધા ગુરુએ પોતાની વ્યાખ્યાઓ શરૂ કરી. અને ત્યારે અષ્ટવક્રા 8 અંગ વાંકા વાળો શાસન ત્યાં દરબારમાં આવ્યા અને બધા લોકો હસવા લાગ્યા. ઇવન જનકથી પણ હસાઈ ગયું. 1 મિનિટમાં અષ્ટવક્ર ત્યાંથી નીકળી ગયા. એને એવું કીધું, તમારી આ બધી વિદ્વાનોની દુનિયા નથી, આ બધા ડોબાઓની દુનિયા છે. જો તમે થોડીક બી તમારે વિવેક બુદ્ધિ હોત ને તો તમારામાં હાસ્યનો હ ન આવ્યો હોત. એટલે કે હું તમને કોઈને વિદ્વાન ગણતો જ નથી, એટલે હું આ કોમ્પિટિશનમાં જ નથી, હું જાઉં છું. ઈ અષ્ટવક્રા. કન્વિક્શન, એવું કન્વિક્શન. ને પછી જનક એને હોતા ગયા, નહીં તમે જેમ કયો એમ સ્વીકાર, કે બધું છોડીને આવ્યા. પછી આવ્યા અને સંવાદની વાત શરૂ થઈ ને 3જા અધ્યાયમાં તો બે સેમ લેવલે આવી ગયા. સેમ લેવલ એટલે કે તમે પૂછો છો અને હું જાણી શકું છું. અર્જુનને 11 અધ્યાય સુધી નો ખબર પડી આ ભગવાન છે. જનકને 3જા અધ્યાયમાં ખબર પડી કે હું જે રોજ દરબાર ભરતો તો એ બધા ગુરુ નહોતા. અષ્ટ અંગ ભલે આના વાંકા છે, પણ આ માણસ અને એની વિચારો બધા એની યોગ્યતા એવી સોલિડ છે કે જનકને શું જોતું હતું? એ મુમુક્ષ હતો. મુમુક્ષ એટલે કે જે મુક્તિની ચેષ્ટામાં. પણ પ્રશ્ન એ હતો, મુક્તિ જોઈએ કે નથી જોતી, લેવી જોઈએ કે ન લેવી જોઈએ, શું કામ લેવી જોઈએ, કેટલી લેવી જોઈએ, કોના દ્વારા લઈને શું ફાયદો? બાકીના બધા અટવાયેલા હતા એમ. એટલે કે જે માણસ માયાને સમજી જાય ને, એ મોક્ષને સમજવા માટે બહુ યોગ્ય ઉમેદવાર બની જાય. એટલે તમે જો બહુ બધા ઓશો રદ્દીશ બી એવું કહેતા, સંભોગથી સમાધિ તરફ. શંકરાચાર્યો બી એવું કહે છે કે તમે સંસારમાં છો તો વાનપ્રસ્થ સુધી તમે લક્ષ્મીજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો. અને જે યોગ્ય છે ને એ લોકો આવી જ વાતો કરે છે. બાકી તો જે મર્સિડીઝમાંથી ઉતરે છે ને પછી વૈરાગ્યની વાતો કરે છે, એ તો આખો સીન જ અલગ છે. બાકી કોઈ તમે એક ભગવાન બતાવો ને જેને વૈરાગ્યની વાત કરી. એક તો શંકર બોલ્યા કોઈ દિવસ વૈરાગ્ય? એ તો તમારી ચોઈસ હોઈ શકે છે. કૃષ્ણે યુદ્ધની જ વાત કરી
રામે હનુમાનજીને યુદ્ધની એક વ્યક્તિ તો એવો બતાવો કે જેણે વૈરાગ્યની વાત કરી તો હું વૈરાગ્યના મતમાં આવું ને. કોઈ નથી. કોણ કરે છે? આ છેલ્લા 100 વર્ષથી આપણને વૈરાગ્યની સિસ્ટમ બતાવી અને આપણને અટ્રેક્ટ કરે છે. મેં ઘણા બધા લોકો એવા પણ જોયા છે ધાર્મિક શ્રી કે જે સંસારિક જીવનમાં ક્યાંક ફેલ થતા હોય, સંસારિક જીવનમાં ક્યાંક અટકી જતા હોય કે એમની સ્કિલ્સ એમને સપોર્ટ ન કરતી હોય અને જેટલું ધારે એટલું પોતાની જાત માટે કરી ન શકતા હોય એટલે ધીરે ધીરે વૈરાગ્ય તરફ વળતા જાય અને એમની માટે કે એસ્કેપ રૂટ બની જાય કે કારણ કે હું ધર્મમાં ઇન્વોલ્વ થઈ ગયો છું તો હવે હું ધંધામાં કે કામમાં એટલો બધો ઇન્વોલ્વ નથી થઈ શકતો ને એટલા માટે મારાથી નથી થતું અને પછી ધીરે ધીરે કમ્પ્લીટલી કોઈના પર નિર્ભર થઈ જાય છે અને કાં કમ્પ્લીટલી ધર્મ તરફ વળી જાય છે. અને હવે એ સમય એનો હોય છે કામ કરવાનો, એ સમય એનો હોય છે કે લક્ષ્મીજીને વિવેકપૂર્ણ પામવાનો અને એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો સમય હોય છે. વાનપ્રસ્થાશ્રમ નથી આવ્યો, હજી ગૃહસ્થાશ્રમ ચાલે છે, પણ છતાં વૈરાગ્ય તરફ જતા રહે છે કારણ કે એક ઇઝી એસ્કેપ રૂટ બની જાય છે. એવા ઘણા બધા લોકોને હું ઓળખું છું. હું સંસ્થાઓનું નામ નથી લેવા માંગતો, પણ તમે જોજો ત્યાં જેટલા બી વૈરાગ્યવાદી છે ને, ક્યાં તો અવાજથી જ આપણને ખ્યાલ આવે છે કે તે જ નથી, ક્યાં તો અનેક લોકો એવા દેખાય છે કે જેને છોકરામાં ઇન્ટરેસ્ટ હોય. આવું બધું ઈ જ થયું છે ને અલ્ટિમેટલી, કે જે બ્રહ્મ તેજ અથવા આધ્યાત્મિકતાના તેજ વગર જે ક્યાંય ન આયલા ને એ સાધુ સંતો બનવા તરફ છે. બાકી આ સંસારમાં શું ખોટું છે? તમને લાગ્યું હમણાં સુધી કઈ ખોટું છે? બસ જેને 10 રૂપિયા નથી આપવા કમાઈને સેવામાં, એના માટે બધું ખોટું છે અને એ વૈરાગ્ય તરફ જાય છે. તો હું ત્યાં સેમ એની કમ્યુનિટી બની જાય છે અને બધા વિન વિન છે. એટલે ઈ એપ્રોચ રાઈટ જ નથી ને. તમે એક તો વ્યક્તિ બતાવો, તમે કૃષ્ણની એક વાત તો બતાવો, એને વૈરાગ્યની વાત, શંકરની એક વાત, મને વાલ્મીકીની કોકની તો બતાવો. એટલે કૃષ્ણ ભગવાને વૈરાગ્યની વાત કરી છે પણ કર્મમાં વૈરાગ્યની વાત કરી છે કે તમે કર્મ કરો, ફળની ચિંતાને તમે એનો વૈરાગ્ય કરો ને. એટલે વૈરાગ્ય એટલે હું કહું છું કે બધું છોડીને સંત બનવાની પ્રકૃતિ કાંઈ નથી. ખાલી અખાડા સંપ્રદાયમાં શંકરાચાર્ય બન્યા એનું તો એક જ કારણ કે ધર્મના ફેલાવા માટે નિશ્ચિંત રહે અને એની ઓથોરિટી આવ્યા કરે. અને એ બી બહુ સિસ્ટમેટિક એપ્રોચ છે. એવું નથી કે કોઈને બી 2 વર્ષ વૈરાગ્ય લાગ્યો ને બનાવી દીધા. તો એવી સિસ્ટમ જ ન હોવી જોઈએ. આ તો પોતાના ભાઈને હેલ્પ ન કરતા હોય અને સંન્યાસી બની જાય. પોતાના ઘરે કામવાળીને એક સાડી નો આપી એકતા હોય, 2 વર્ષ પછી મુક્તિના માર્ગે હોય. એવી રીતે નહીં આવતું હોય. આઈ ડોન્ટ થિંક સો. કેમ કે બધી વસ્તુ પ્રોસેસ હોય ને, તો વૈરાગ્ય બી પ્રોસેસ જ હોય. હે? તમે જોવો છો બધા સંન્યાસીઓ અત્યારે જે સંન્યાસ લઈ લે ને 2 વર્ષમાં સંન્યાસ લઈ લે, પહેલા ક્યાંય ફરતો હોય. એટલે આ બધું અપભ્રંશ છે અને એના લીધે જૈનજીને સાધુ સંતો અટ્રેક્ટ નથી થઈ રહ્યા. બાકી કૃષ્ણને બેહાડો યુદ્ધની જ વાત કરે છે ને, શંકરાચાર્યને બેહાડો કોઈ લોજિકલ વાત સિવાય કોઈ કર્મની જ વાત છે. કોઈ એ લોકો કેમ કનેક્ટ થાય છે બધાને? એનું કારણ જ છે ને કે ભાઈ જે ક્યાંય નો ચાલ્યા એ ક્યાં તો બ્રાહ્મણ બની ગયા, ક્યાં તો સાધુ બની ગયા. જે વ્યવસ્થામાં યોગ્ય છે ને એને કોઈ નો સાંભળે એવું પોસિબલ જ નથી. રાઈટ. હવે પાછા કુંડલી પર આવ્યા. આપણે 11મા સ્થાન પર હતા. 11મું સ્થાનનું મહત્વ અને સારા ગ્રહો. 10મું સ્થાન છે અર્થ. અર્થ એટલે એફર્ટ, ઓપોર્ચ્યુનિટી, ડેરિંગ અને સપોર્ટ કરિયરનો. બરાબર. સૌથી મહત્વનું સ્થાન. સૌથી સારો ગ્રહ અગર રાહુ 10 में તો દુનિયા વશ में. અચ્છા. એટલે જો રાહુ 10 में હોય તો એ ઉદ્યોગપતિની કુંડલીનું નિશાન કહેવાય. બરાબર. શનિ સારો કે એવા વ્યક્તિઓ ક્યારેય ગમે એટલી નિષ્ફળતા મળે મહેનત છોડે નહીં. એટલે 10મા સ્થાનમાં શનિનું સારું એવું ખૂબ સારું. 10મા સ્થાને ગુરુનું સારું કે એવો માણસ વિદ્વાન બુદ્ધિજીવી. 10મે બુદ્ધ સારો કે એ માણસ લિફ્ટમાં ઉતરતો હોય તોય માલ વેચીને આવે. હે ને? જે બુદ્ધ પ્રધાન લોકો 10મામાં બુદ્ધિ, એની બુદ્ધિ જે બી આપણે વાણિયા સમાજ ગણીએ તો એ બધાના 10મું સ્થાન થોડું સારું હોય. ઓકે. રાહુ, બુધ અને ગુરુ. બરાબર. હવે કોઈ તમારા કોઈ સ્થાનમાં ગ્રહ જ ન હોય. હા, એવું પણ હોઈ શકે. ઘણા બધાની કુંડલીમાં એવા 2-3 ખાના હોય કે જેમાં કોઈ ગ્રહ જ નથી. તો એને કેવી રીતે જોવું? નંબર હોય ને, એ રાશિનો અધિપતિ હોય જ. બરાબર. નંબર વગરનું કોઈ સ્થાન ન હોય. હા, નંબર તો હોય જ. ધારો કે 12 નંબર લખ્યું છે, કોઈ ગ્રહ નથી, પણ 12નો ઈષ્ટ કોણ છે? ગુરુ. તો ગુરુનો એક સ્વભાવ છે ને, એ 10મા સ્થાનનો સ્વભાવ છે. બરાબર. એટલે 10મા સ્થાનમાં એમનો પ્રભાવ તો રહે છે. જેમ કે મારી જ કુંડલીમાં 10મા સ્થાનમાં કોઈ ગ્રહ નથી. બરાબર. પણ 2 નંબર છે, તો 2 નંબરનો માલિક કોણ છે? શુક્ર. શુક્રાચાર્ય કોણ હતા? દુનિયાના સારા જ્યોતિષ. તો હું જ્યોતિષ મારું કામ બરાબર છે. શુક્ર કોણ છે? સ્ત્રીઓ. તો જ્યોતિષમાં 100 માંથી 60 સ્ત્રીઓને વધારે ઇન્ટરેસ્ટ છે.
એવી રીતે પકડી શકાય છે. બરાબર બરાબર જે રાશિ નંબર હોય ને એ ગ્રહ બની જાય, એવું પોસિબલ જ નથી કે રાશિ નંબર સ્થાનમાં ન હોય. બરાબર. ઓકે ઓકે, હવે આપણે 11મા સ્થાનમાં આવીએ. 11મું સ્થાન લાભ અને ફેમ, રોકડા અને પ્રતિષ્ઠા. મહેનતનું શું મિનિંગ છે? ક્યાં તો દુનિયા ફેમ માટે લડે છે ને ક્યાં તો ફાઇનાન્સ માટે. રાઈટ. એ 11મું સ્થાન. કળિયુગનું સૌથી ઇમ્પોર્ટન્ટ સ્થાન 11મું અને કળિયુગનો સૌથી ઇમ્પોર્ટન્ટ ફાઇનાન્શિયલ ગ્રોથ માટેનો ગ્રહ મંગળ. અચ્છા. જો એ 11માં ભળી જાય ને તો એ માણસ ખૂબ પ્રેક્ટિકલી ગ્રોથ બેસે. 11માં મંગળનું સારું હોવું ખૂબ સારું, રાહુનું સારું હોવું, શનિનું સારું હોવું, ગુરુનું કે બુધનું, આ 5 ગ્રહો 11માં ખૂબ સારા રિઝલ્ટ લઈને આવે. અનેક કેસોમાં જો સારી દ્રષ્ટિમાં કેતુ હોય તો ભલે વિચ્છેદ, મતલબ એ વ્યક્તિ બહુ પૈસા કમાઈને છોડી દે પણ એ કમાય. તો 11માં કેતુ બી સારો. કોઈના બી પૈસા જોવાય ને તો પહેલા 11મું સ્થાન જોઈ લેવાનું, અને સંપત્તિ જોવી હોય તો બીજું સ્થાન. બરાબર બરાબર. 11મા સ્થાનમાં કોઈ ગ્રહ ન હોય તો 11માં નો માલિક કે ભાઈ નંબર તો હોય ને. જેમ કે તમારી કુંડલીમાં 11માં કયો નંબર છે યાદ નથી ધ્યાન. જેમ કે મારી કુંડલીમાં 11મા સ્થાનમાં 3 નંબર છે, તો 3 નંબરનો માલિક કોણ છે? બુધ. તો જેવો બુધનો સ્વભાવ એવો લાભ તમારો. બરાબર. તો તમારે એનાથી લાભ થાય, વાણીથી, બોલવાથી, કમ્યુનિકેશન્સથી, નેટવર્કિંગથી, મીડિયાથી, પોડકાસ્ટથી, માર્કેટિંગથી, આ બધા તમારા લાભ છે. જેમ કે મારા માટે છે બી. હવે આવીએ 12મા સ્થાન પર, જે થોડું મને લાગે ઘણા લોકો મિસઅન્ડરસ્ટેન્ડ પણ કરે છે 12મા સ્થાન. 12મું સ્થાન છે ને, જેટલું સારું છે ને એટલું ખરાબ છે. એટલે આ જ એમ્બિગ્યુટી લોકોને છે કે સારું છે કે ખરાબ છે. હા, મટીરિયલિઝમ માટે ખરાબ છે અને સ્પિરિચ્યુઅલિઝમ માટે સારું છે. અચ્છા. 12મા સ્થાનમાં જો કેતુ હોય ને તો એ વ્યક્તિને મોક્ષ મળી જાય. પણ હું એવું માનું છું એમને કોઈને મોક્ષ ન મળે. મોક્ષ મળવાના કગાર પર છે. જો એ રોજ ભગવાનનું નામ કગરતો હશે તો એને મોક્ષ મળી જાય. એની એક માળા ભગવાન 5 માળાની જેમ સાંભળે છે. અને જો 12મા સ્થાનમાં ખરાબ ગ્રહો હોય, કોઈ પણ ગ્રહો નીચનો, કોઈ પણ ગ્રહ નીચનો હોય તો એ નથી સારો. એક્ઝોસ્ટ, વ્યય, માનસિક ઓવરથિંકિંગ, ઇમોશનલ થોટ્સ, શારીરિક હેલ્થનો વે, અને ભૌતિક પૈસાનો વે. ખર્ચ કોઈ પણ હોઈ શકે. એ કયો ગ્રહ બેઠો છે, કયા સ્થાનનો માલિક છે, એ ખર્ચ થાય. બરાબર. જેમ કે કોઈકને મંગળ બેઠો છે જે 6થા હાઉસનો માલિક છે, તો રોગમાં વ્યય થાય, શત્રુઓમાં પૈસા ખર્ચાય અને લોનમાં સંઘર્ષ થાય. એટલે વ્યય હાઉસ એને કીધું છે. આજે બધા ખાનાના સ્વભાવ છે કે ખાનાની જે મહત્વતા છે, કે કયું ખાનું કેની માટે, એ કેવી રીતે નક્કી થયું? એ પહેલેથી રૂલ્સ આવે છે ને આપણે વાંચતા જઈએ છીએ, ફોલો કરતા જઈએ છીએ, પણ કેવી રીતે, એનું મૂળ ક્યાંથી? કે વાય પેલું યુનિવર્સ છે એને આપણે 360 પોઝિશનમાં મૂકવી પડે છે. 360 એના એંગલ છે, રાઈટ? અને એ આખો 3D પ્લેનેટરી છે. હવે એને ગ્રહોના રેફરન્સમાં ટાઈમ અને એનર્જીને એક લેવલ ઉપર લાવવા માટે કુંડલી બનાવી. હવે એ કુંડલી બનાવનારો ભૃગુ ઋષિ 100 વર્ષના તપમાં ગયા અને એના અનુભવમાં આવ્યું કે આ યુનિવર્સને આ ફિલોસોફિકલ બિહેવિયરથી મૂકીએ તો એ પ્લેનેટરી ઉપર આ વર્ક કરે છે. એટલે ભૃગુ ઋષિએ આ જે ખાનાની સિસ્ટમ બનાવી છે, ખાનાની સિસ્ટમ બનાવી એમની રીતે. એ એનું ઇન્સ્ટિંક્ટ હતું, વિષ્ણુની પ્રેરણાથી બોલી એકા કે અહીંયા બેઠા બેઠા એને મંગળના વાઇબ્રેશન સાંભળ્યા, બેઠા બેઠા એને ગુરુત્વાકર્ષણ બળને અનુભવ્યું, અને બેઠા બેઠા એને જુપિટરના કલરોને જોયા. હે, તમે જો ને અત્યારની છોકરીઓ આંખ બંધ કરીને નોટના નંબર વાંચે છે ને, તો એવું એને 100 વર્ષ કર્યું. બેઠા બેઠા એને ગુરુને વાંચી લીધો. તો એને જે 2D ગ્રાફ બનાવ્યો એ એની બિહેવિયર સિસ્ટમ છે. એનું ઠોસ કારણ ક્યાંય કોઈ ભૃગુ ઋષિને પૂછવા નથી ગયા કે કેમ ત્રીજું ખાનું આની માટે કે કેમ 10મું ખાનું અર્થ માટે, એનું કોઈ પૂછવા નથી. હા, પણ એ પૂછવા એટલા માટે નથી ગયા કેમ કે આપણે વિષ્ણુને પૂછવા નથી જઈ શકતા. એમ ભૃગુ ઈ હતા કે જેને વિષ્ણુને છાતી ઉપર લાત મારી હોય. મતલબ એવું પદ હતું, એને કોણ પૂછે એમ તમે કીધું એટલે એ પૂર્વ ધારણા બની ગઈ ને. કે આપણે 2% એલોન મસ્ક નું સાંભળતા હોય તો ભૃગુ એટલે વિષ્ણુને એને છાતી ઉપર લાત મારી હતી કે તમે મારી વાત નથી સાંભળતા, એટલા મેં તમને મહાન બનાવી દીધા, મારી મિસ્ટેક થઈ ગઈ, તમને મહાન બનાવી દીધા. તમે કલ્યાણકારી દેવ નથી, નહીં તો તમે મારી વાત સાંભળતા હોય, લક્ષ્મીજી સાથે વાત ન કરતા હોય, એવો ભૃગુ. એમ આજે બધા મહર્ષિઓની આપણે જયારે વાત સાંભળીએ તો એક થી, મતલબ જયારે આપણે દુર્વાસા મુનિની વાત સાંભળીએ કે ભૃગુ ઋષિની વાત સાંભળીએ કે એમ થાય કે આમના વ્યક્તિત્વ એવા હતા કે ભગવાન સાથે સંવાદ કરે, ભગવાનનો વિરોધ કરે, ભગવાનને ઠપકો પણ આપે અને પોતે પણ ભગવાન તરીકે પૂજાઈ શકે એટલી યોગ્યતા ધરાવતા હતા.
તો એ મહર્ષિઓ વિશે થોડી વાત કરીએ. એમની વિશે વાતો જ નથી થતી, બહુ ઓછા લોકો એમના વિશે વાત કરે છે. એમનો મૂળ સ્વભાવ રહ્યો શાસ્ત્રાર્થનું ઇંગ્લિશ છે રિસર્ચ. અને સનાતન પરંપરાની સૌથી સારી જે આ થોટ્સ છે એનું કારણ જ એ છે કે અહીંયા કોઈ ભગવાન જ નથી. બધા ભગવાન છે પણ કોઈ ભગવાન નથી. અહીંયા કોણ ભગવાન છે? તો આનંદ માટે ક્યુટનેસ ઓવરલોડ ગણપતિ ભગવાન છે. શક્તિ માટે ફેમિનાઇન ભગવાન છે. શક્તિને કંટ્રોલ કરવા માટે પ્રેમ વિષ્ણુ ભગવાન છે. નવ અવતાર ભગવાન છે. હજી અમે એમ વિચારીએ કે આ ભગવાન થઈ ગયું એટલે અમે સૂર્યને સત્ય સાબિત કરવા માટે એને સત્યને ભગવાન બનાવી દીધા, પ્રત્યક્ષ ભગવાન લાવી દીધા. અને તમને એમ થાય હવે બધી સમજ પડી દીધી તો વૈરાગ્યને શિવને ભગવાન બનાવી દીધો. એટલે કે જે આ બ્યુટી છે ને સનાતનની એ આ જ છે. અને એ ઋષિ મહર્ષિઓએ ચેલેન્જ એટલા માટે કરી શક્યો કે જે લોકોએ વધારે આઈડિયલ જીવન જીવ્યા એને રાજા અથવા ભગવાનની જે ઉપમા મળી ગઈ કે ઇન્દ્રની ઉપમા મળી ગઈ. પણ સાચેમાં જે રિસર્ચ કર્યા તો એ તો કોઈને બી ચેલેન્જ કરી શકતા હતા ને. એમ આપણે જો આજે ભગવાન માન પણ આપતા હતા કે એમનો ગુસ્સો સ્વીકાર કરતા હતા. તો જ તે શિવજીએ ગણપતિને આગળ બેહાડી એકા ને. એના માટે બધા સમાન હતા. એમને ક્યારે ઈગો હતો જ નહીં. જો હોત તો બ્રહ્મા વિષ્ણુ મહેશની પહેલા પૂજા થાત ને, ગણપતિની સૂર્યની ને જળની પહેલા ન થાત. એટલે આ બ્યુટી છે સનાતનની. અને ઋષિ મહર્ષિઓ જ સૌથી વધારે બેક ઓફ ધી સાઇડ એક્સપ્લોરેશન્સમાં રહ્યા. કેમ કે સૌથી વધુ તપ એણે કર્યા, સૌથી વધુ રિસર્ચ એણે કર્યા અને સૌથી વધુ ભગવાનને છંછેડા બી એમને. ભગવાન તો આપણા માટે, એમના માટે તો એ સેમ લેવલે જઈને ચર્ચા કરતા હતા. ભલે ભક્ત તો હતા જ, પણ આપણે અત્યારે ખાલી આપણા દુઃખની ચર્ચા કરીએ છીએ. અને ઋષિ મહર્ષિઓ ઈ થઈ ગયા જેણે દુનિયાના પ્રોબ્લેમની, સમાજ માટે એને પ્રોબ્લેમની ચર્ચા કરી. આપણે જો 9 દિવસની ઉપાસના ને કન્યાકુમારીમાં 4 દિવસ બેસવાથી ને 4 વાગે ઉઠવાથી જો વડાપ્રધાન બની શકતા હોય તો એ લોકો તો 100 વર્ષ બેસી જતા હતા. ઓપ્શન નહોતો ને ભગવાન પાસે. જ્યારે મને તમે ઘણી વાર કહો છો કેમ એસ્ટ્રોલોજી હારી થાય, મેં કીધું ઇન્ટેન્શનનો ભગવાન પાસે બી ઓપ્શન નથી. તો એ લોકોનું કેવું તપ હતું. આપણી 2 કલાકની માળામાં જો આપણે દુનિયા જોઈ લેતા હોય તો એ લોકો તો 200 વર્ષ તો એની માટે કઈ કિંમત નહોતી એવી ભગવાન. જ્યારે માણસમાં ડિટેચમેન્ટ આવી જાય ને કોઈ પણ રિસર્ચ કરવા માટે પરિપક્વ થઈ જાય. કેમ તો એનો રાગ જ ન હોય, બધી વસ્તુ તટસ્થતાથી જોવે ને. બાકી ભક્તો તો કેવું હોય, રસમાં હોય. એને તો કૃષ્ણના ભક્તો હોય તો એને કોઈક શિવનું ભજન કરતો હોય તો બી પ્રશ્ન થઈ જાય. ઋષિ મહર્ષિ એક જ પાત્ર એવું હતું કે જે ભગવાનના સ્વીકાર સાથે પ્રકૃતિને મહત્વ આપતા હતા, ભગવાનને મહત્વ નહોતા આપતા. બહુ મોટી વાત. બીજા બધાએ કેવું હોય ભગવાનને મહત્વ આપી દીધું ને. જેને પ્રકૃતિને મહત્વ આપી દીધું ને એ જિંદા દિલ હતા. આજે રિસર્ચ કરે. હવે આપણને કેવું છે, પોલિટિકલ દિમાગ બી આપણને ભગવાન તરફ જ લઈ જાય છે, પ્રકૃતિ તરફ નથી લઈ જતા. વૈજ્ઞાનિકો લઈ જાય છે તો એ ખાલી દવા શોધવા ને બાયોટેક કંપનીઓને આગળ લાવવા માટે. જે આખો કલ્યાણનો વિચાર ધીમે ધીમે નીકળવા માંડ્યો, બધે નીકળ્યો. સાચી વાત છે. પ્રકૃતિને પ્રાધાન્ય આપવા વાળા બહુ ઓછા લોકો છે અત્યારે. અને જે આજે બી પ્રકૃતિને પ્રાધાન્યતા આપે છે ને એ ઋષિ નથી ને તોય તમને એની અંદર ઋષિ જેવો દેખાય છે. બહુ સાચું. હું આજે જ એક વ્યક્તિને એવા મળીને તમે જો, હા તમે માજી જો, એમની આજુબાજુ વાળા જેટલા માણસો છે બધા એવું કહે છે કે અમારી માટે સંત છે, નેતા નથી. બસ તો લોકો કેવું છે કે તમે જો ધોનીની થોડી આત્મસ્થિતતા જોઈ લેશે ને તો મહેન્દ્રસિંહ ધોનીને બી એમ કહી દે. તમને એમ કહે ને કોઈ આત્મસ્થિત માણસ તો તમને કોઈ સંત યાદ નહીં આવે, ધોની આવે. એટલે મહર્ષિની કોઈ એવી સોલિડ વ્યાખ્યા નથી. જે માણસ તટસ્થ રિસર્ચમાં છે એ બધા. તમે માજી મૂવી જોયું છે? ના, બાકી છે. હા, માજી કે જેને એની વાઈફ મરી ગઈ ને પર્વત તોડી નાખ્યો, તો તમે એનામાં તમને સંત દેખાય છે. આપણે આટલા સહજ છીએ પણ એવા કોઈ બૈચા હોય તો ને. અહીંયા તો પદ્મશ્રી બી વેચાઈ જાય છે. રિયલી સોરી, સાચા પદ્મશ્રી બી બહુ જાય છે પણ કહેવાનો મતલબ કે બધું વેચાઈ રહ્યું છે. એટલે મહર્ષિની ચેષ્ટાને મહત્વ મળવાનું બંધ થયું. અને પેલા ભગવાન હાજરા હજુર હતા એ બી સાંભળતા હતા તો બીજા રાજાઓનું તો કઈ આયલું જ નહીં, પોલિટિશિયનનું કઈ ન આયલું. 2 જ આયલું, એડવાઇઝર અને રાજા. એટલે ભગવાન અને એડવાઇઝર, ઋષિ અને ભગવાન. હવે થોડા પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ. ધાર્મિક આપણે સ્પિરિચ્યુઅલ ડિસ્કશનમાં બહુ ડીપમાં જતા રહ્યા. થોડા પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ. તમે ધોનીનો ઉલ્લેખ કર્યો જે એમનું જે શાંત ચિત્ત છે અને ગમે એવી કપરી પરિસ્થિતિમાં મોઢાની રેખા ન ફરે. આવું માનસિક સંતુલન જો જોતું હોય તો કુંડલીમાં શું હોવું જોઈએ? એક તો નંબર 7 કેતુનો. जिसका केतु सेट है ना, सारी चीज छोड़ दिया बट आत्मा फिर भी सुख में. केतु प्रधान બધા વ્યક્તિઓ બધું પામે ને બધું છોડી દે. ધોનીનો જો સ્વભાવ, વર્લ્ડ કપ ની ટ્રોફી જીતે પણ લે નહીં, કોકને મોકલે લેવા. ખાલી જીતવાનો રસ ખરી પણ છોડીને. એટલે કે કુંડલીમાં જેને કેતુ સ્ટ્રોંગ હોય 7 નંબરના લોકોને, એ બધા લોકો આવા હોય જે થોડા તમને કેતુ પ્રધાન, આત્મસ્થિત,
રતન ટાટા જેવા, મહેન્દ્રસિંહ ધોની જેવા. તમે જોયેલી છે એમની કુંડલી? હા. એમનો કેતુ કયા સ્થાનમાં છે? કોનો? ધોનીનો, મહેન્દ્રસિંહ ધોનીનો 11મા સ્થાનમાં. 11મા બહુ સારો કેતુ કહેવાય. બરાબર. એટલે જેટલા બી એવા લોકો છે કેતુ પ્રધાન લોકો જે પકડીને છોડવા વાળા છે. નરેન્દ્ર મોદીજીનો મને કેતુ ધ્યાનમાં નથી, પણ એમનો બી કેતુ સારો હશે કે બધું પામવાની ઈચ્છા છે પણ છોડી દે પામીને. એમાં રસ નથી, રાગ નથી. બરાબર બરાબર. કૃષ્ણ ભગવાનના કેરેક્ટરની બધા જે વાતો કરતા કે એમનું ચરિત્ર અલગ અલગ રીતે ઘણા બધા ડિસ્કસ કરતા હોય કે, અને ઘણા બધા લેયર્સ છે, અને એમના લેયર્સ કદાચ તમે એના પર પીએચડી કરો તો પણ તમે ન સમજી શકો, ગમે એટલું વાંચો તમે ન સમજી શકો. ખાલી એના એક સમય ઉપર પીએચડી થાય, બાળપણ ઉપર પીએચડી થાય, બાળપણ ઉપર પીએચડી થાય, કે એમને લીધેલા નિર્ણય ઉપર પણ કોઈ માણસ પીએચડી કરી શકે. પણ એક વસ્તુ કૃષ્ણ ભગવાનમાં બધાને દેખાય છે, જે ડિપ્લોમસી, કે રાઈટ, કે એ સમયના હિસાબથી પોતે બદલાતા હતા. રાઈટ. તો એવું ઈ સ્કિલ લાવી કે કયા સમયમાં કેવી રીતે મારે રિએક્ટ કરવું જોઈએ, કે જરૂર પડી એ રણ છોડીને ભાગી પણ ગયા, જરૂર પડે શાંતિનો પ્રસ્તાવ લઈને પણ ગયા, જરૂર પડે વિકરાળ સ્વરૂપ લઈને બધાને બતાવી પણ દીધું કે હું કોણ છું, અને જરૂર પડે અર્જુનને મોટિવેટ કરીને સંહાર કરવા માટે પણ મોટિવેટ કર્યું. એટલે સમયના હિસાબથી કૃષ્ણ ભગવાને પોતાનું આચરણ ચેન્જ કર્યું છે. રાઈટ. તો એવું વ્યક્તિત્વ બનાવવું હોય કે સમયના હિસાબથી જે વ્યક્તિ ચાલી શકે, એની માટે કુંડલીમાં શું જોઈએ? ડિપ્લોમસી એટલે શું? રાજનીતિ. રાજનીતિ એટલે શું? રાજા દ્વારા ઘડવામાં આવતી નીતિ. એમાં સૌથી વધારે શું જોવા મળે? પ્રેમ. તો જ રાજા બની શકે. કૃષ્ણનું મૂળ તત્વ કયું? પ્રેમ. પ્રેમ અને ત્રીજું પ્રેમ. જ્યારે માણસની અંદર પ્રેમ હોય ને તો સત્ય તો બધાને, ડ્રિંકરને બી ખબર જ હોય ડ્રિંક પીવાનું નથી, છતાં બી પીતો હોય. રાઈટ. પણ કૃષ્ણની અંદર માંડુક્ય ઉપનિષદનું જે મૂળ તત્વ સત્ય પ્રેમાયતે શોભયતે, બધી વાતો એને પ્રેમપૂર્વક કરી. અને જ્યારે તમે બધી વાતોને પ્રેમપૂર્વક કરવા માંડો ને, ડિપ્લોમેસી બાય પ્રોડક્ટ બની જાય. ડિપ્લોમેસી ડાયરેક્ટ હોય જ ન શકે. બરાબર. જ્યારે સત્ય પ્રેમ હારે શોભાયમાન થવા મળે ને, એટલે તમે ડિપ્લોમેટ્સ બની જાઓ. મતલબ એમને અવાજમાં, એમની વાતમાં ક્રોધ નહીં હોય, પ્રેમ હશે. ક્રોધ નહીં, કદાચ અવાજમાં નહીં, વિચારોમાં નહીં, ભાવમાં નહીં, ઇન્ટેન્શનમાં નહીં ને. એટલે ડિપ્લોમેસી રાઈટ વે ઓફ ક્યારે ક્રિએટ થાય? જ્યારે સત્ય પ્રેમાયતે શોભયતે. આખું એક માંડુક્ય ઉપનિષદ સત્ય પ્રેમ સાથે. ઈ કૃષ્ણ ભગવાનને સોલિડ આવડતું હતું, તમે જોઈ લો. બધી વસ્તુમાં ઈ ક્યારે પ્રેમ ચૂક્યા નથી. ભીષ્મને ઈ છેલ્લે વ્હીલ કાઢીને મારવા ગયા તોય 5 પ્રેમની વાતો કરીને કે મારી પાસે ઓપ્શન નથી. એટલે જે માણસ પ્રેમ સાથે સત્યને બોલતો હોય ને, એ બાય પ્રોડક્ટ ડિપ્લોમેટ્સ બની જાય. જો તમારે બી તમારા જીવનમાં સારી ડિપ્લોમેસી ક્રિએટ કરવી હોય ને, તો તમારી અંદર પ્રેમ ક્રિએટ કરો, ડિપ્લોમેસી બાય પ્રોડક્ટ આવી જાય. વાહ, બહુ ઊંચી વાત. કોઈ પણ વાત કરો પ્રેમથી કરો, અણગમો પણ તમારે દર્શાવો છે તો પ્રેમથી દર્શાવો. બાય પ્રોડક્ટ ડિપ્લોમેટ્સ તમે નીકળી ગયા. કેમ કે 100 માંથી 99 લોકો તમારો વિરોધ કરતા બંધ થઈ ગયા, તમે ડિપ્લોમેટ્સ થઈ ગયા. તો એ સાથે તો આપણા જયશંકર સરને તમને મળવું જોઈએ. હા, ડિપ્લોમેટ્સ નું બેસ્ટ સત્ય પ્રેમાયતે શોભયતે. કારણ કે એ ક્યારેક ઉગ્ર થઈ જતા હોય છે જવાબ આપવામાં, ક્યારેક પ્રેમ ચૂકી જતા હોય છે. 100%. રાઈટ. માંડુક્ય ઉપનિષદ, જે લોકો બહુ વધારે સત્ય બોલવાની ઈચ્છા રાખે છે ને, એ લોકોએ માંડુક્ય ઉપનિષદ વાંચવો. એમાં તમને સમજ પડે કે સત્ય છે ને એ પ્રેમ વગર નથી ને, પ્રેમ છે એ સત્ય વગર નથી. જો આ બેને ન સમજી શક્યા ને, તમારી ગમે એટલી સાચી વાત કોઈ નહીં સ્વીકારે, અને તમારો ગમે એટલો પ્રેમ સાચો નહીં પડશે. ઘણા બધા લોકો વર્ષોના વર્ષો મહેનત કરતા હોય પણ સક્સેસ ન મળતી હોય, તો એમની કુંડલીમાં શું ખોટ હોઈ શકે અને કેવી રીતે સુધારી શકાય? 2 એપ્રોચ છે. એક તો ખોટી દિશામાં દોડતા હોય તો દિશા જોવી જરૂરી છે, વ્યક્તિત્વ ઉપરથી કે એના માટે બહેનો છે. કુંડલીમાં સારા ગ્રહો ઉપરથી દિશા નક્કી કરવી. અને બીજું છે 11th હાઉસ. જેટલી બી કુંડલીમાં 11મું સ્થાન, આપણે 2-3 વાર આજે વાત કરી, બધા તમે પોતાની કુંડલીમાં જોજો બી 11મા સ્થાનમાં કયો નંબર છે, કયો ગ્રહ છે ને એ નંબરનો ગ્રહ ક્યાં બેઠો છે. આ 3 વસ્તુ વિચારશો ને એટલે 11મું સ્થાન ખબર પડી જશે. જેનું લાભનું સ્થાન સારું ન હોય ને, તો એ આપણે એવું બહુ નથી સાંભળ્યું, મારા જીવનમાં તો મહેનત જ લખી છે. એ બધા જેનામાં લાભનું સ્થાન સારું. કેવી રીતે સારું કરવું લાભના સ્થાનને? 11મા સ્થાનમાં બેસેલા ગ્રહોના મંત્રો કરવા, ઈ ગ્રહોનું દાન ધર્મ કરવું, ઈ ગ્રહોના કલરોના કપડાં પહેરવા, અને એ સમયે યોગ્ય અયોગ્ય વાર પ્રમાણે ડિસિઝન લેવા. 11મું સ્થાન સારું થઈ જશે. અને સમયાંતરે કોઈ એસ્ટ્રોલોજીની પૂજા પાઠો, કોઈ થોડુંક કેવું છે, એસ્ટ્રોલોજી બહુ ગુડ સબ્જેક્ટ છે. કોઈકની મેન્ટરશિપમાં વર્ક કરશો ને ત્યારે થોડુંક ખબર. એટલે તમે જાતે તો બધું સોલ્વ ન જ કરી શકો, બટ યુ કેન ટ્રાય કે તમને 10% રિઝલ્ટ મળશે તો તમે કોઈકની મેન્ટરશિપ લેશો ને. પણ ધાર્મિક તમે તો બિઝી છો, રાઈટ? તમારે સવારથી સાંજ સુધી તમારી અલગ અલગ કન્સલ્ટિંગ બધી ડોક્યુમેન્ટેડ ને કેલેન્ડરાઇઝ્ડ હોય છે. હવે મારે તો રોજે 10 ડિસિઝન લેવાના છે, તો હું 10 ડિસિઝનમાં ધાર્મિક ક્ષેત્રને કેવી રીતે ઇન્વોલ્વ કરું?
ધાર્મિકશ્રીને ઇન્વોલ્વ ન કરો, પણ તમે પર્યાવરણની 5 બુક વાંચી છે, મેથ્સની 5 વાંચી છે, એક એસ્ટ્રોલોજીની વાંચી લો, 50% આવડી ગયું. અને કોઈ મારી જેવો બીજો નાનો વ્યક્તિ કોઈ મળી જશે કે જે તમને એટલીસ્ટ યોગ્ય જ્ઞાન આપવા, અને જો એ ખોટું જ્ઞાન આપતો હશે તો તમે કરેક્ટ કરી શકશો. આપણે શું થાય છે, ખાલી યસ નો માં આપણને કાંઈ જ નથી ખબર, ક્યાં તો યસ મળે ને ક્યાં તો નો મળે. પણ તમે જો નોલેજેબલ હોય તો તમે ક્યારેક અષ્ટવક્ર ને જનક બી સોલ્વ કરી શકે ને, ક્યારેક જનક ને અષ્ટવક્ર બી, ગુરુ શિષ્ય એકબીજાને બી સોલ્વ કરી શકે ને. હવે એની હાટું કઈ 500 બુક વાંચવાની, ખાલી એક એસ્ટ્રોલોજીની સારી બુક લ્યો અને તમે એને 1-2 વર્ષ વાંચો, તમે યાદ કરશો મને કે ભાઈ આ જે એડવાઇસ કોક આપીને ગયું છે ને એને મારું જીવન બદલી નાખ્યું. ધાર્મિક શું ઈચ્છું છું તમે મારા વિશે એક પ્રિડિક્શન કરો. જી, જેમ કે તમારો ઉચ્ચસ્થ બૃહસ્પતિ 2nd હાઉસમાં જોવે છે, તમારો નોઝનો શેપ બહુ સારો છે. એક દિવસ તમારી વાણી કોઈ રાજા સમાન પૂજાશે. એક દિવસ તમારો ગુરુ કે તમે ગમે એટલા આધ્યાત્મિક, તમે કોઈ બી બિઝનેસમેન હોય, ઓન્ટરપ્રિન્યોર હોય કે વ્યાપારી હોય કે પોલિટિશિયન હોય કે એવું કાંઈ પણ તમે પદવી ઉપર આવશો, પણ તમારી મૂળ વિચારધારા અથવા તમારું મૂળ એલિમેન્ટ્સ લોકોને જે ગમતું હશે ને એ તમારા ગુપ્ત ગુઢતાનો ધર્મ અથવા તો કોમ્યુનિકેશન્સ હશે. કે તમે જો વાણીને છોડશો ને તો તમારી વ્યાખ્યા ગમે એવી બની હશે, એની આત્મસંતુષ્ટિની હોય. અને જો તમારામાં વાણી અને ગુડ રિસર્ચ આ 2 જો તમારી અંદર છે ને તો તમે કોઈ પણ કામ કરશો એ તમારું ચાલી જશે. મારું એવું માનવું છે કે ભાઈ, આગલા લાસ્ટ પોડકાસ્ટમાં બી મેં કીધું હતું કે તમારે ધર્મ હારે બહુ લેવા દેવા છે, ને મારા પોડકાસ્ટ પછી લગભગ તમે 6 સાધુ સંતોના પોડકાસ્ટ કર્યા, બહુ સારા અને મોટા પોડકાસ્ટ, બધા મોટા, મતલબ ગુજરાતનું કોઈ એવું એટલું બાકી નથી, ક્યાં તો એપ્રોચ નથી થયો અને એવું જ બાકી છે, રાઈટ. તો તમારા જીવનમાં હર હંમેશ જે સૌથી વધારે છે ને કે ભાઈ જિસકા ગુરુ અચ્છા है ना उसके पास ब्लेसिंग्स का શાવરિંગ હે, તો તમારી અંદર એટલું આધ્યાત્મિક રુચિ તમને મળશે કે તમે ગુપ્તતાથી જ બહાર આવશો. મતલબ એવું નહીં થશે કે બહુ પ્રેક્ટિકલી દેખાણા, કેમ આમ 1 વર્ષમાં બહાર આવી ગયા ને જેમાં આશીર્વચન કોઈ ઇન્સિડન્ટે મતલબ ગુપ્ત રીતે વ્યક્તિ બહાર આવ્યો, એવું તમારી હારે બહુ વાર થશે, જે તમારી લાઈફ લોંગ સાયકલ રહેશે. તમે જ્યારે બહુ પ્રેક્ટિકલ થવા જશો ને ઈની કામ કરશે. અને મેઇન વાત કરીએ કે તમે એક દિવસ તમે જે વાત કરો છો, પણ તમે એક દિવસ તમારા જીવનમાં 70% વાત આધ્યાત્મિકતાની કરતા હશો. તમે બિઝનેસ બી ચલાવતા હશો તો ગોવિંદ ભગતની જેમ, જે કેમ આખો દિવસ ભગવદ્ ગીતાના જ ઉદાહરણ આપે છે એવી રીતે ચલાવતા, એમની તો વાતો જ ભગવાનથી શરૂ થઈ જાય. અને તમે રાજા હશો તો જનક જેવા કે ભાઈ જે મુમુક્ષ છે પણ હવે બની ગયો છે રાજા, રાઈટ. અથવા કોઈ XYZ, એમ કહેવાનો મતલબ કે તમારા કોરમાં ગુપ્ત રિસર્ચ ઓફ સ્પિરિચ્યુઆલિટી તમને વેલ્થી બનાવી દેશે. ભારત માટે કોઈ પ્રેડિક્શન આપણે કરીએ નેક્સ્ટ કપલ ઓફ યર્સ? મને એવું લાગે છે કે ભાઈ 5-10 વર્ષનો મોટો પીરિયડ ગણીએ ને તો સૌથી સારું ગ્રોઈંગ સ્ટેજ ઉપર કન્ટ્રી રહેશે. અચ્છા. કોઈ પોલિટિક્સ બીજું આવે ને તો બી થોડુંક આ બોલ્ડ વાત મેં કરી છે, પણ કદાચ બીજેપી આવે કે કોંગ્રેસ આવે, જે આવે એ અત્યારનું દેશનું જે યંગ ઓન્ટરપ્રિન્યોરશિપ છે એ સ્પિરિચ્યુઆલિટીને પહેલા 5% રાખતા હતા તો અત્યારે 15% રાખતા થઈ ગયા છે. ભલે જેનઝીની તમે ગમે એટલી નેગેટિવ વાત કરો, મારો અનુભવ તો જેનઝી સાથે ખૂબ સારો રહ્યો છે. બસ એ લોકોને ખાલી લોજિકલ એટ્રીબ્યુટ્સ જોઈએ છે, એને ખાલી કથા વાંચન નથી જોતી, એને કોઈ કૃષ્ણ ભગવાન જેવી યુદ્ધની એડવાઇસ આપવાવાળા વ્યક્તિ જોઈએ છે, અને એ સ્વીકારે બી છે. અને તમે જો કે છેલ્લા 5 વર્ષમાં જેટલા બી યુનિકોર્ન ભારતમાં કે ચાઇનામાં યુનિકોર્ન કંપનીઓ બની એટલી વર્લ્ડમાં ક્યાંય નથી બની. મારું એવું માનવું છે કે એસ્ટ્રોલોજીની દ્રષ્ટિએ ભારતની ધનુ રાશિના રેફરન્સમાં, ભારત વર્ષ વર્ડ આપણે વધારે ભારત રાજા ઉપરથી ગણીએ છીએ, તો ધનુ રાશિના રેફરન્સમાં આ 10 થી 15 વર્ષ બધા વિઝા 15 વર્ષ પછી આપણને મળતા હશે. આઈ એમ શ્યોર. USA ના વિઝાની લાઈનની હશે, કેનેડાની વિઝાની લાઈનની હશે, અને ત્યાં જવા વાળાની લાઈન પતી ગઈ હશે. અને કદાચ મને એવું તો અત્યારથી થોડું દેખાઈ રહ્યું છે. એટલે બસ આ જ ફ્યુચર છે. અને કેવું છે કે તમે જે દેશનું તમને જે દેખાતું હોય ને એ બહુ આમ હર વર્ષે બદલાય એવું ન હોય. એકવાર દેખાવા મળે ને એ દેખાતું હોય. એ કઈ નેતાએ ક્રિએટ કરેલી વ્યવસ્થા નથી. વ્યવસ્થા એ લોકશાહીની કન્ટ્રીમાં લોકોએ કરી નાખી છે, અને એ વેવ્સ બની જ જાય. એટલે કે અહીંયાથી 10 વર્ષ મને પૂછો છો ને હું બોલું છું તો બહુ યોગ્ય છે, પણ તમે નાના માણસને બી પૂછો ને તો એને દેખાઈ રહ્યા છે. ભલે એ કદાચ પોતાના આળસથી ગરીબ છે, બાકી ઓપોર્ચ્યુનિટીની કમી ઇન્ડિયા જેવા
કન્ટ્રીમાં નથી અને નથી. હા, જેને આળસ છે, જેને કામની વિચારધારામાં બહુ પ્રશ્ન છે, તો જ આવી માથાકૂટ છે. બાકી તમે જુઓ, લોકો પાસે ટાઈમ નથી. બોમ્બે જોઈ લો, બેંગ્લોર, પણ હવે કોઈને એમ છે નહીં મારે ગામડે જ 50,000 કમાવા છે. તો થોડીક આ વ્યવસ્થામાં અસમાનતા છે, અને એ તો વિશ્વમાં છે. રાઈટ. કે અહીંયા આપણે SC ST ને બધા જે બી ફંક્શન્સ છે તો એવું બહાર બી છે. અહીંયા જે લોકો ગરીબ છે તો એવું બહાર બી છે. એટલે જે માણસને ગ્રોથ કરવો છે ને એને વાંધો નથી. જે કૃષ્ણને સોનાની દ્વારકા બનાવી છે એની બની જ જાય છે. પછી જેને ગોકુળમાં જ રહેવું છે તો પછી એને ભક્તિ કરાય, એને માયાની અપેક્ષા જ ન કરાય. એક છેલ્લો સવાલ ધાર્મિક શ્રી, ઇરરિસ્પેક્ટિવ ઓફ કુંડલી, ઇરરિસ્પેક્ટિવ ઓફ ગ્રહ, કે મારા ગ્રહ કયા ખાનામાં બેઠા છે, કે મારી કુંડલી કેવી છે, કોઈ વ્યક્તિને પોતાના જીવનમાં ગ્રોથ કરવા માટે, સારું જીવન જીવવા માટે, જીવનના પ્રોબ્લેમ્સ દૂર કરવા માટે કોઈ એક વસ્તુ જે બધા કરી શકે, કે એમની કુંડલીમાં કોઈ પણ ગ્રહ ક્યાંય પણ હોય, પણ એવી વસ્તુ જે બધાએ કરવી જોઈએ ને બધા કરી શકે, એવી એક તમે સલાહ કે એવો કોઈ ક્રમ તમે લોકોને આપી શકો આ પોડકાસ્ટના માધ્યમથી, તો શું હશે? જો આપણા પોડકાસ્ટમાં એક જ વાત થઈ કે જેમાં ક્યાંય આપણે લોજિક ચૂક્યા નથી. એટલે કે એવું પહેલો પોઈન્ટ તો એવું તો કાંઈ હોય જ ન શકે જે જાદુઈ ચામ છે. પણ છતાં બી તમારા જીવનમાં એક વ્યવહાર કુશળ ગુરુ અને એક આધ્યાત્મિક ગુરુ, આ બે હોવા જોઈએ. અને જ્યાં સુધી આ નથી ને ત્યાં સુધી સેલ્ફ એડવાઇઝરીને ગુરુ પ્રધાન બનાવવા માટે તમારી કુંડલીમાં જુપિટરને ખૂબ મજબૂત કરો. તમને ગુરુય મળી જશે, ધર્મે મળી જશે અને મેન્ટરશીપ મળી જશે. અને જ્યારે તમને તમારો કૃષ્ણ મળી જાય ને તમે અર્જુન બની ગયા, યુદ્ધ તમારા પક્ષમાં છે. એટલે બૃહસ્પતિને, જુપિટરને એને મંત્રથી કેવી રીતે, ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ, આ મંત્રના જાપથી, એને વ્યવહારિક જીવનમાં કેવી રીતે, કોઈકની એડવાઇસથી, ડેઇલી લાઈફમાં કેવી રીતે, ગુરુવારના વ્રત કરવાથી, યા તો યલો કલરના કપડાં પહેરવાથી. ચોથું, વિદ્વાન લોકોને દાન આપવાથી. કેમ? તો એ લોકો નજીક આવે, જેટલા નજીક આવે એટલા તમે નિખારો. આ 4-5 વ્યવસ્થા જો તમે કરી દીધી તો તમે તમારા જીવનમાં કુંડલીને સાઈડમાં રાખીને પણ વિવાહ કે સમૃદ્ધિ કે બાળકોના કેસને સંસ્કારી લેવલે સારો કરી શકો છો. કારણ કે જ્યોતિષા નામ કારકા નામ બૃહસ્પતયે, આખી એસ્ટ્રોલોજી વિદ્યાનો કારક ગુરુ છે. વાહ, શું વાત છે. ધાર્મિક શ્રી, આપણે જે આજે ડિસ્કશન કર્યું છે એ મને લાગે છે કે એસ્ટ્રોલોજીના બેઝિક ડિસ્કશન કરતાં ખૂબ જ વધારે ઊંડાણમાં એક બહુ સારું ઉચ્ચ કક્ષાનું આપણે ડિસ્કશન કર્યું છે. ઘણા બધા લોકો કદાચ દરેક વસ્તુ સાથે રિલેટ ન કરી શકે, પણ મારો એક આગ્રહ છે, લોકોને એક રિક્વેસ્ટ છે કે બને એટલું સમજવાનો પ્રયત્ન કરજો, અને ન સમજાય તો પૂછજો, કોમેન્ટ્સ કરજો. હું ધાર્મિક શ્રી પાસેથી એમના જવાબ પણ લાવવાના પ્રયત્નો કરીશ. પણ આ જે ડિસ્કશન છે, મેં બહુ ઓછા પોડકાસ્ટમાં આ લેવલનું ડિસ્કશન જોયું છે, અને ક્રેડિટ ઓલ ગોઝ ટુ યુ, બિકોઝ તમારી પાસેથી બધું આવે છે, અને તમારા જવાબોમાંથી મને જે પ્રશ્નો આવે છે હું તમને પૂછું છું, પણ જે રિયલ ક્રેડિટ છે તો તમને જ જાય છે. થેન્ક યુ સો મચ આટલું ડિટેલમાં અને આટલા અલગ અલગ વિષયો ઉપર સ્પિરિચ્યુઅલી અમને એસ્ટ્રોલોજી સમજાવવા માટે. પણ વાત એ છે કે જે દિવસે ધર્મ અને માયા આને આપણે સમજવાનો પ્રયાસ એક સાથે શરૂ કરશું ને તો ક્યારે ધર્મ બોરિંગ નહીં લાગે અને માયાનો ક્યારેય અપચો થશે નહીં. થેન્ક યુ સો મચ કે તમે ક્રેડિટ આપો છો. પણ આ કેવું છે, જનક અને અષ્ટવક્રના સંવાદ વગર શક્ય નથી, અર્જુન અને કૃષ્ણના પ્રશ્નો વગર શક્ય નથી. એટલે જ્યારે સારા પ્રશ્નો આવે ને તો જ આ પોડમાંથી કાંઈક કાસ્ટિંગ નીકળે છે. બાકી આ કાસ્ટિંગ તો રોજ છે. તમે જુઓ, મારા પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર નથી આવતું, પણ અહીંયા બેસીએ છીએ ને નીકળે છે. તો આપણે આ જ સંસ્કૃતિમાં છીએ કે જ્યાં સંવાદ અને શાસ્ત્રાર્થ, સમુદ્ર મંથન લાસ્ટ શ્વાસ સુધી થવું જોઈએ. અને એટલા માટે આ જે પોડકાસ્ટનું માધ્યમ છે, મને એવું લાગે થોડા સમુદ્ર મંથન તો પાક્કા થઈ રહ્યા છે. સો થેન્ક યુ સો મચ. ખૂબ મજા આવી. અને આવી વાતો આપણે યંગસ્ટર્સને પહોંચે, અને વધારે નહીં પણ મારે બધા યંગસ્ટર્સને 15 મિનિટ તો હું સ્પિરિચ્યુઅલ બનાવીને છોડીશ. આ મારો પ્રણ છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ.